અહીં તમને સારું લાગશે પપ્પા, તેણે કહ્યું જ્યારે વૃદ્ધાશ્રમનો દરવાજો મારી પાછળ બંધ થઈ ગયો. તેનો અવાજ શાંત હતો, પણ મારો નહીં. તે રાત્રે એક એવા પલંગ પર બેઠો જે મારો નહોતો. મેં એક વાત સમજી, દીકરાની બેદરકારીથી મોટી કોઈ જેલ નથી હોતી. પરંતુ તેને ખબર નહોતી કે મારી પાસે હજી એક પત્તું બાકી હતું. તે રાત્રે મેં નક્કી કરી લીધું હતું કે જો તેઓ મને ભૂલી જશે તો હું તેમને યાદ કરાવીશ કે એક બાપની ચૂપકીદી પણ ક્યારેક સૌથી ઊંચો અવાજ હોય છે. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. દરરોજ હું એવી વાર્તાઓ સંભળાવું છું જે કદાચ તમારી જ હોય. અને જણાવો તમે ક્યાંથી સાંભળી રહ્યા છો. શનિવારની સવારે બરાબર 11 વાગ્યે તેઓ આવ્યા. કારના એન્જિનનો અવાજ સાંભળીને હું લગભગ દોડી ગયો, જેમ કોઈ બાળક લાંબા સમય પછી પોતાના પરિવારને મળવા જઈ રહ્યો હોય. સૌથી પહેલા અરુણ ઉતર્યો. ગ્રે સૂટ, ચમકતા બૂટ, મોંઘા ચશ્મા, હાથમાં મોબાઈલ. તેની પાછળ કવિતા આવી. આછા સોનેરી વાળમાં રંગ કરાવેલો, રેશમી સાડી અને ચહેરા પર એ જ બનાવટી સ્મિત. મેં બંનેને બાહોમાં ભરી લીધા. ભગવાન જાણે તે પળની કેટલી રાહ હતી આ સ્પર્શની. મેં તેમને કસીને ગળે લગાવ્યા, જાણે તેમને ફરી ક્યારેય જવા ન દઉં. પરંતુ તેમનું આલિંગન ઠંડુ હતું, ઔપચારિક, બેમનનું, જેમ કોઈ વિધિ નિભાવી રહ્યા હોય. કવિતાએ કહ્યું, પપ્પા તમે ઠીક છો? પણ તેની આંખો ક્યાંય બીજે જોઈ રહી હતી. અરુણ તો પહેલાથી જ ઘરનું નિરીક્ષણ કરવા લાગ્યો હતો, જેમ કોઈ પ્રોપર્ટી ડીલ પર આવ્યો હોય. દરેક ખૂણા, દરેક દિવાલને માપતો હોય, જાણે કિંમત આંકી રહ્યો હોય. મેં બસ સ્મિત કર્યું, કારણ કે તે વખતે પણ હું વિશ્વાસ કરવા માંગતો હતો. મેં બપોરના ભોજનની બધી તૈયારી કરી રાખી હતી. બટાકા વટાણાનું શાક, પુલાવ, સલાડ, પાપડ અને એક કુરકુરી બટાકાની તળેલી ચિપ્સ, જે તેમને બાળપણમાં ખૂબ પસંદ હતી. અમે બધા મેજ પર બેઠા. મેં વાતચીત શરૂ કરવાની કોશિશ કરી. તેમના કામ, બાળકો, જિંદગી વિશે પૂછ્યું, પણ જવાબ બસ હા ઠીક છે કે પછી માથું હલાવવા પૂરતા સીમિત હતા. દર 2 મિનિટે તેમની નજર મોબાઈલની સ્ક્રીન પર જતી. રૂમમાં એક એવી શાંતિ છવાઈ ગઈ હતી જે કોઈ પણ શબ્દ કરતાં વધુ પીડાદાયક હતી. અને પછી કોઈ પણ ભૂમિકા વગર અરુણે કાંટો પ્લેટમાં મૂકી દીધો અને ખુરશીથી ટેકવાઈને બોલ્યો, પપ્પા આ ઘર બહુ મોટું છે, એકલા રહીને શું કરશો તમે? મેં મોંમાં લીધેલો કોળિયો ગળવો મુશ્કેલ લાગ્યો. ગળું સુકાઈ ગયું. કવિતાએ બનાવટી ચિંતાથી પાણીનો ગ્લાસ લંબાવ્યો. અરુણ આગળ બોલ્યો, મારો મતલબ છે તમે ઈચ્છો તો આ ઘર વેચી દો અને અમારી સાથે દિલ્હી આવી જાઓ. ત્યાં તમને સારું લાગશે, તમારા પરિવાર સાથે રહેશો. હું થોડીવાર ચૂપ રહ્યો. દિવાલ પર લટકેલી સુનીતાની તસવીર પર નજર પડી. તેની આંખો જાણે મને પૂછી રહી હોય, હવે શું કરીશ? અરે મેં ધીમેથી કહ્યું, ખબર નહીં, આ ઘર પોતાના હાથે બનાવ્યું હતું મેં. અરુણ થોડો આગળ ઝૂક્યો. અવાજમાં એક બનાવટી પોતાપણું હતું. પણ પપ્પા આનું શું કરશો તમે? હવે તો કોઈ સાથે નથી, વેચી દો. આપણે બધા સાથે રહીશું, દેખભાળ પણ થઈ જશે. કવિતાએ તરત હા ભરી. હા પપ્પા, તમે અમારી સાથે રહેશો તો વધારે સારું રહેશે. તમને એકલતા નહીં લાગે. મેં આંખો બંધ કરી લીધી. દિલમાં એક અજીબ થાક હતી. હું માનવા માંગતો હતો કે તેઓ ખરેખર મારી પરવા કરે છે. ઈશ્વર જાણે છે, હું માનવા માંગતો હતો, પણ અંદર ક્યાંક કંઈક કહી રહ્યું હતું, નહીં, આમાં સચ્ચાઈ નથી. અંતે મેં બસ એટલું કહ્યું, વિચારીશ બેટા. અરુણ હસ્યો, પણ તે સ્મિત, તેને મારા અંદર કંઈક જમાવી દીધું. તેમાં ન તો ઉષ્મા હતી, ન સ્નેહ, બસ એક ઠંડો અહેસાસ, જેમ કોઈ સોદામાં જીત થઈ ગઈ હોય. હવે જ્યારે હું વકીલ રાકેશ કપૂર સામે બેઠો છું તો એક લાંબો શ્વાસ મારા અંદરથી બહાર કાઢું છું. તે રાત્રે જ્યારે તે બંને ચાલ્યા ગયા, હું સૂઈ ન શક્યો. આખી રાત તે જ ખુરશી પર બેઠો રહ્યો. સવાર સુધી વિચાર્યું. આખરે હવે હું મારા પરિવાર સાથે રહીશ. હવે એકલા નહીં રહેવું પડે. મને શું ખબર હતી? બિલકુલ અંદાજ પણ નહોતો કે તે મારી જિંદગીની છેલ્લી શાંત રાત હતી. કારણ કે બરાબર 1 અઠવાડિયા પછી મેં તે કાગળો પર હસ્તાક્ષર કરી દીધા. અને જ્યારે મેં મારું નામ તે દસ્તાવેજ પર લખ્યું, હું ફક્ત ઘર નહોતો વેચી રહ્યો, હું મારી જ સજા પર સહી કરી રહ્યો હતો. તે અઠવાડિયું મારી જિંદગીનું સૌથી લાંબુ હતું. અરુણ રોજ ફોન કરતો, દરરોજ સવારે એ જ અવાજ, એ જ દબાણ, પપ્પા તમે વિચાર્યું? હું કહેતો હતો, હા બેટા વિચારી રહ્યો છું. પણ તે ફરી દોહરાવતો, એક ખરીદનાર તૈયાર છે, સારો ભાવ મળી રહ્યો છે, બસ જલ્દી નિર્ણય લેવો પડશે. હું દિવાલ પર લાગેલી સુનીતાની તસવીરને જોતો અને મનોમન પૂછતો, શું કરું? શુક્રવારની રાત્રે જ્યારે ફોન ફરી વાગ્યો તો હું તૂટી ચૂક્યો હતો, થાકી ગયો હતો, એકલતાથી, રાહ જોવાથી, તે ખોટી આશાથી જે કદાચ ક્યારેય સાચી નહોતી. ઠીક છે બેટા, મેં ધીમેથી કહ્યું, ઘર વેચી દઉં છું. થોડી પળની ચૂપકીદી રહી. પછી બીજી તરફથી એક રાહતભરી હસી આવી. તમે સાચું કર્યું પપ્પા, હવે જોજો બધું સારું થશે. સોમવારે અરુણ દસ્તાવેજોનો ભાર લઈને આવ્યો. ચહેરા પર એ જ સ્મિત જે દિલ સુધી ખૂંચી ગયું. ચાલો પપ્પા, બધું તૈયાર છે, બસ સાઇન કરવાનું છે. મેં મારો જૂનો ગ્રે સૂટ પહેર્યો, એ જ જે સુનીતાના અંતિમ સંસ્કાર વખતે પહેર્યો હતો. અરીસામાં જોયું તો પોતાને ઓળખવો મુશ્કેલ હતો. એક દુબળો, કરચલીઓથી ભરેલો વૃદ્ધ માણસ, વાળ પૂરા સફેદ, આંખો નીચે ઊંડા ખાડા. મેં અરીસાથી કહ્યું, હરિપ્રસાદ તું શું કરી રહ્યો છે?
પણ હવે મોડું થઈ ચૂક્યું હતું. હું અરુણની કારમાં બેસી ગયો. કવિતા અમને કોર્ટની બહાર મળી. ઊંચી એડીના બૂટ, બ્રાન્ડેડ પર્સ અને એ જ જૂઠું ઔપચારિક સ્મિત. પપ્પા, સારું થયું તમે આવી ગયા, તેણે કહ્યું. મારા ગાલ પર એક ઔપચારિક ચુંબન મૂકીને અમે ત્રણેય એક નાનકડા રૂમમાં દાખલ થયા, જ્યાં એક રજિસ્ટ્રાર રાહ જોઈ રહ્યો હતો. દસ્તાવેજો પહેલેથી જ મેજ પર મૂકેલા હતા. તે નીરસ અવાજમાં વાંચવા લાગ્યો. સંપત્તિ લખનઉ લાલબાગ વિસ્તારમાં સ્થિત. કુલ ક્ષેત્રફળ 235 વર્ગ મીટર. હું કંઈ નહોતો સાંભળી રહ્યો, બસ તે નીલી પેનને જોઈ રહ્યો હતો જે મારા હાથમાં હતી. એક સાધારણ પેન, જેમ બેંક પ્રમોશનમાં મફત મળે, પણ એ જ પેનથી હું મારા 46 વર્ષો ભૂંસવાનો હતો. અહીં સાઇન કરો, હરિપ્રસાદજી, રજિસ્ટ્રારે કહ્યું. દરવાજેથી છેલ્લી લાઇન પર આંગળી મૂકતા મેં હાથ લંબાવ્યો. આંગળીઓ ધ્રુજી રહી હતી. કલમ કાગળ પર ઘસાતી હતી. તે અવાજ છાતીમાં ખૂંચી રહ્યો હતો. મેં સાઇન કરી. હરિપ્રસાદ મિશ્રા. શાહીની ગંધ નાકમાં ઘૂસી ગઈ. અરુણે પીઠ પર હળવી થપકી આપી. તમે સાચું કર્યું પપ્પા. અને હું માનવા માંગતો હતો. ભગવાન જાણે છે, હું માનવા માંગતો હતો. મને 3 દિવસ આપવામાં આવ્યા મારી વસ્તુઓ સમેટવા માટે. 3 દિવસ, આખી જિંદગી સમેટવા માટે. તે જ સાંજે હું ઘરે પાછો ફર્યો. દરવાજાથી અંદર પગ મૂકતા એવું લાગ્યું જાણે કોઈ બીજાનું ઘર હોય. બધું એવું જ હતું. બેઠકનો મેજ, સુનીતાની ખુરશી, દિવાલ પર લાગેલી તસવીરો. પણ હવે તે ઘર મારું નહોતું. દરેક રૂમમાં ગયો, દિવાલો પર હાથ ફેરવ્યો. રસોડાના દરવાજા પર તે નિશાન હતા જ્યાં બાળકોની ઊંચાઈ માપી હતી. અરુણ 6 વર્ષ 1.10 મીટર. કવિતા 8 વર્ષ 1.19 મીટર. આંગળીઓ તે નિશાનો પર ગઈ. આંખો ભીની થઈ ગઈ. પછી પાછળ ગયો તે વર્કશોપમાં જે મેં બનાવ્યો હતો. મારો જૂનો મેજ લાકડાના વહેરથી ઢંકાયેલો, જાણે હજી કામ બાકી હોય. હું તેના પર બેઠો અને ખૂબ રડ્યો, એવું જેમ સુનીતાના ગયા પછી પણ ક્યારેય નહોતો રડ્યો. બુધવારે ટ્રક આવી, પણ મારા માટે નહીં, નવા માલિકો માટે. મારી પાસે બસ એક બેગ હતી, થોડા કપડાં, થોડા પુસ્તકો. અરુણ સવારે જ આવી ગયો. ચાલો પપ્પા. મેં છેલ્લી વાર ઘરને જોયું. તે આંગણું જ્યાં સુનીતાએ ફૂલો લગાવ્યા હતા, તે બારી જ્યાં અમારા બાળકો જન્મ્યા હતા, તે દરવાજો જ્યાંથી અમે હસતા હસતા જિંદગી વિતાવી હતી. હા, મેં ખોટું બોલ્યું. હું તૈયાર છું. હું કારમાં બેસી ગયો. દરવાજો બંધ કર્યો. અરુણે એન્જિન સ્ટાર્ટ કર્યું અને હું રિયર વ્યૂ મિરરમાં જોતો રહ્યો. કેવી રીતે મારું ઘર નાનું થતું ગયું અને પછી ગાયબ થઈ ગયું, અને તેની સાથે હું પણ ચાલ્યો ગયો. આંખોમાંથી આંસુ પડતા રહ્યા. અવાજ વગર અરુણ કંઈ ન બોલ્યો, બસ ગાડી ચલાવતો રહ્યો. દિલ્હી પહોંચવામાં 5 કલાક લાગ્યા. મેં રસ્તા પર વાત કરવાનો પ્રયાસ કર્યો. કદાચ માહોલ થોડો હળવો થઈ જાય. યાદ છે જ્યારે આપણે બાળકોને નહેરુ પાર્ક લઈ જતા હતા? અરુણ લપસીને તળાવમાં પડી ગયો હતો. કોઈ જવાબ નહીં. અરુણ રેડિયો પર કોઈ બેસૂરો ગીત વગાડી રહ્યો હતો. કવિતા પાછળની સીટ પર મોબાઈલમાં ખોવાયેલી હતી. મેં ફરી પૂછ્યું, કવિતા, તારા પતિ કેમ છે હવે? ઘણા દિવસ થઈ ગયા મળ્યાને. ઠીક છે પપ્પા, તેણે નજર ઉઠાવ્યા વગર કહ્યું. પછી એ જ સન્નાટો, ભારે દમ ઘૂંટાવનારો. ઘણીવાર પછી મેં એ સવાલ પૂછ્યો જે અંદરથી ખાઈ રહ્યો હતો, તમે લોકો કયા વિસ્તારમાં રહો છો? અરુણ અને કવિતાએ એકબીજાને રિવ્યૂ મિરરમાં જોયા. તે એક નજર બધું કહી ગઈ. ગાડી અચાનક ઊભી રહી ગઈ એક મોટા લોખંડના ફાટક સામે. મેં બારીમાંથી બહાર જોયું. આ ન તો ઘર હતું, ન તો એપાર્ટમેન્ટ. એક બિલ્ડિંગ હતી. ઉપર બોર્ડ લાગેલું હતું, સૂર્ય નિવાસ વૃદ્ધાશ્રમ. આખું શરીર શૂન્ય થઈ ગયું. આ શું છે? મારો અવાજ ધ્રુજી ગયો. અરુણે એન્જિન બંધ કર્યું. તે સ્ટેરિંગ પકડી રહ્યો. મારી સાથે નજર નહોતો મેળવી શકતો. પપ્પા, અમે બંને બહુ વ્યસ્ત રહીએ છીએ. કવિતા 2 જગ્યાએ કામ કરે છે. હું દર અઠવાડિયે બહાર જાઉં છું. અમે આખો દિવસ તમારી દેખભાળ નહીં કરી શકીએ. તેનો જવાબ તૂટ્યો કે કદાચ તેણે જાણી જોઈને તોડ્યો. મને બસ એટલું યાદ છે કે મારા શ્વાસ થંભી ગયા. વૃદ્ધાશ્રમ, આ શબ્દ જાણે ઝેર બનીને નીકળ્યો. પપ્પા, આ કોઈ આશ્રમ નથી, કવિતા બોલી કારમાંથી ઉતરતા. આ એક રેસિડન્ટ છે. અહીં નર્સો રહે છે. 24 કલાક સુવિધા છે. ખાવાનું, દવા, બધું મળશે. તમે અહીં બહુ સારા રહેશો. હું માથું હલાવતો રહ્યો. પણ તમે લોકોએ કહ્યું હતું કે હું તમારા સાથે રહીશ. તમે કહ્યું હતું. અરુણે વચ્ચે અટકાવ્યો. તમે અમારી પાસે જ રહેશો પપ્પા. અમે મળવા આવતા રહીશું. હું વાયદો કરું છું. પાસ, મેં દોહરાવ્યું. મેં તો ઘર એટલા માટે વેચ્યું હતું કે પરિવાર સાથે રહી શકું, ન કે અહીં બંધ રહેવા માટે. ગળું ભરાઈ આવ્યું. શબ્દો અટકી ગયા. કવિતાએ ખભા પર હાથ મૂક્યો. પપ્પા, અહીં તમને આરામ મળશે, મિત્રો મળશે, ડૉક્ટર રહેશે. અમે આટલું બધું ઘરે નથી આપી શકતા. મેં તેની આંખોમાં જોયું. કદાચ થોડો પસ્તાવો દેખાઈ જાય, પણ ત્યાં માત્ર જલ્દી હતી. જલ્દી જવાની, જલ્દી બધું પૂરું કરવાની. કવિતાએ ડીકી ખોલી એક જૂની બેગ કાઢી જેને મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. પપ્પા, આ તમારા કપડાં છે. મેં તેને લીધી. ધ્રુજતા હાથે જમીન પર મૂકી. ખોલી. અંદર બસ 3 શર્ટ, 2 પેન્ટ, થોડા અંડરવેર અને બીજું કાંઈ નહીં. બસ આટલું. મેં પૂછ્યું, અને બાકી? તસવીરો, ઓજારો, તમારી માની વસ્તુઓ. અરુણે જોરથી ડીકી બંધ કરી. બધું ઘરની સાથે વેચી દીધું પપ્પા. અહીં જગ્યા નથી એ બધાની. હું જડ થઈ ગયો. તે જૂની બેગને જોતો રહ્યો. મારી આખી જિંદગી 3 શર્ટમાં
સમેટાઈ ગઈ હતી. 79 વર્ષ એક ફાટેલી બેગમાં સમાયેલા હતા અને તે જ પળે અંદર કંઈક તૂટી ગયું. એવું તૂટ્યું કે હવે ક્યારેક નહીં જોડાઈ શકે. હું કારમાંથી ઉતર્યો તો પગમાં જાન જ નહોતી. હાથમાં તે જૂની બેગ હતી, હળવી, જાણે તેની અંદર કંઈક હોય જ નહીં. ગેટ તરફ વધ્યો. અરુણે બેલ દબાવી. થોડી જ પળોમાં એક નર્સ દરવાજા પર આવી. ચહેરા પર તે બનાવટી સ્મિત, જે કહે છે સ્વાગત છે, પણ વિચારે છે. બીજો એક વૃદ્ધ આવી ગયો. તેણે પૂછ્યું, તમે જ હરિપ્રસાદ છો? મેં માથું હલાવી દીધું. અવાજ ન નીકળ્યો. અંદર આવો, અમે તમારી રાહ જોઈ રહ્યા હતા, તેણે કહ્યું. ગેટ ધીમે ધીમે ખુલ્યો. તે અવાજમાં એ જ ઘસારો હતો, જેમ કોઈ જેલનો દરવાજો ખુલી રહ્યો હોય. હું પાછો ફર્યો, મારા બાળકોને છેલ્લી વાર કંઈક કહેવા, કદાચ ગળે લગાવવા માટે. પણ અરુણ પહેલાથી જ કારમાં બેસી ચૂક્યો હતો. ફરી મળીશું પપ્પા, આ અઠવાડિયે કોલ કરીશું, તેણે કહ્યું. કવિતાએ બસ હાથ હલાવ્યો અને જલ્દીથી સીટ પર બેસી ગઈ. એન્જિન સ્ટાર્ટ થયું. મેં પણ હાથ ઉઠાવ્યો, પણ ત્યાં સુધીમાં તે બંને જોઈ પણ નહોતા રહ્યા. કાર દૂર થતી ગઈ. એન્જિનનો અવાજ ધીમો પડતો ગયો અને પછી માત્ર સન્નાટો રહી ગયો. હું તે ગેટમાંથી અંદર ગયો, જેમ કોઈ અપરાધી પોતાની સજા પૂરી કરવા જઈ રહ્યો હોય. નર્સે મને એક લાંબા ગલિયારામાંથી લઈ ગઈ. હવામાં ડિટર્જન્ટ અને વધેલી દાળની ગંધ ભળેલી હતી. તેણે એક નાના રૂમનો દરવાજો ખોલ્યો. અંદર એક સિંગલ બેડ, એક નાનું મેજ અને એક બારી હતી, જે કોઈ બીજી દિવાલ તરફ ખુલતી હતી. અહીં રહેજો તમે, હરિપ્રસાદ, તેણે કહ્યું. કંઈ જોઈતું હોય તો બેલ દબાવજો, અને ચાલી ગઈ. હું પલંગ પર બેસી ગયો. ચાદરોમાંથી બ્લીચની તીવ્ર ગંધ આવી રહી હતી. બધું સફેદ હતું, ઠંડુ, નિર્જીવ. બેગ જમીન પર મૂકી દીધી. રૂમ તરફ જોયું, ખાલી. અને ત્યારે સમજાયું, મને વેચી દેવામાં આવ્યો છે. મારા બાળકોએ મારું ઘર વેચ્યું, પૈસા રાખી લીધા અને મને અહીં ફેંકી દીધો. તે રાત્રે હું એટલો રડ્યો કે આંસુ જ ખતમ થઈ ગયા. રડતા રડતા વિચાર્યું, કદાચ સારું થાત જો હું સુનીતાની સાથે જ ચાલ્યો ગયો હોત. પણ અંદર ક્યાંક કોઈ અવાજ કહી રહ્યો હતો, હાર માનીશ નહીં, હજી સમય નથી થયો. પહેલી રાત ઊંઘ ન આવી, એક પળ માટે પણ નહીં. છતને તાકતો રહ્યો. તેના પર ફુગાના ડાઘ હતા, જે મને ચહેરા જેવા લાગી રહ્યા હતા, મરેલા ચહેરાઓ જેવા. બાજુના રૂમમાંથી ઘોંઘાટનો અવાજ આવતો. કોઈની ખાંસી બંધ જ નહોતી થતી. કોઈ કરાહતા પાણી માંગતું. એક વૃદ્ધ સ્ત્રી વારંવાર ચીખતી, માં માં, અને કોઈ નહોતું આવતું. નર્સો ગલિયારામાંથી ઝડપથી પસાર થતી. બૂટોની ટપ ટપ ઠંડી ટાઇલો પર ગૂંજતી. મેં બારીમાંથી બહાર જોયું. ઘોર અંધારું હતું. ન કોઈ તારો, ન કોઈ રોશની. સુનીતાનો ખ્યાલ આવ્યો. વિચાર્યું, તે ક્યાં ઉપરથી આ બધું જોઈ રહી હશે. માફ કરજે મારા પ્રેમ, મેં છતથી કહ્યું. માફ કરજે. હું આટલો મૂર્ખ નીકળ્યો કે મેં વિચાર્યું કે આપણા બાળકો આપણો ખ્યાલ રાખશે. ત્યાં સુધી રડતો રહ્યો, જ્યાં સુધી છાતી દુખવા ન લાગી. અને જ્યારે સવાર થઈ, હું હજી પણ જાગી રહ્યો હતો. આંખો સૂજી ગયેલી અને આત્મા વેર વિખેર. સવારે 6 વાગ્યે એક ઘંટડી વાગી, જેમ કોઈ જેલમાં સજા શરૂ થઈ રહી હોય. હું જેમ તેમ ઉઠ્યો, ઠંડા પાણીથી મોં ધોયું અને નીચે કેન્ટીનમાં ચાલ્યો ગયો. તે એક મોટો હોલ હતો. પ્લાસ્ટિકના લાંબા મેજ અને લોખંડની ખુરશીઓ. લગભગ 30 વૃદ્ધો બેઠા હતા. બધા ચૂપચાપ નાસ્તો કરી રહ્યા હતા. ચા એટલી ફીકી કે જાણે પાણી પી રહ્યા હોય. બ્રેડ એટલી સખત કે દાંત તૂટી જાય. મેં તેને ચામાં ડૂબાવીને જેમ તેમ ખાધું. રૂમના ખૂણામાં બેઠેલો એકલો. ત્યારે એક ભરખમ સ્ત્રી મારી પાસે આવી. વાળમાં અજીબ નારંગી રંગ લગાવેલો. તમે નવા આવ્યા છો ને? તેણે પૂછ્યું. મેં બસ માથું હલાવ્યું. મારું નામ સાવિત્રી છે. કંઈ પણ જોઈએ તો જણાવજો. તે સ્મિત કરતી રહી. કંઈક બીજું કહેવાની કોશિશ કરી, પણ મેં જવાબ ન આપ્યો. ન મિત્રતાની ઈચ્છા હતી, ન કોઈ વાતની. દિવસ બધા એક સરખા હતા. સવારે 6 વાગ્યે નાસ્તો, 9 વાગ્યે ગતિવિધિઓ. કસરતનો ક્લાસ, જેમાં કોઈ નહોતું આવતું. બિંગોની રમત, જેમાં કોઈ નહોતું જીતતું. જૂની ફિલ્મો, જે કોઈ નહોતું જોતું. બપોરનું ભોજન 12 વાગ્યે. બાફેલા ચોખા, બે સ્વાદ શાક. એ જ હોસ્પિટલ જેવી ગંધ. બપોર સૌથી લાંબી થતી. ટીવી હંમેશા ચાલુ રહેતું. અવાજ એટલો ઊંચો કારણ કે અડધા લોકો બહેરા હતા. એ જ નાટક, એ જ ચીખો, એ જ દુઃખભરી ખબરો. કોઈની સાથે વાત નહોતું કરતું. બધા બસ સ્ક્રીન તરફ જોતા રહેતા, જાણે અમે જીવતા નહીં. બસ આ આદતથી શ્વાસ લઈ રહ્યા હોઈએ. નર્સો ગલિયારામાં દોડતી. હર સમયે જલ્દીમાં હતી. હરિપ્રસાદજી દવા લીધી, હરિપ્રસાદજી બાથરૂમ ગયા. તેમનો લહેજો એવો જેમ હું કોઈ બાળકો હોઉં. સૌથી ખરાબ હતી તે ગંધ, ફિનાઇલની, જૂના ખાવાની અને પેશાબની. બધું મળીને એક એવી દુર્ગંધ બનાવતી હતી, જે ઉદાસી જેવી લાગતી હતી. મને રિસેપ્શનથી એક જૂનું કેલેન્ડર મળ્યું. તેને રૂમમાં ટાંગી દીધું. દરરોજ રાત્રે સૂતા પહેલાં પેન્સિલથી એક દિવસ કાપી નાખતો. 1 દિવસ, 2 દિવસ, 1 અઠવાડિયું. વિચારતો, કદાચ ફોન વાગશે. કોઈ કહેશે, હરિપ્રસાદજી, તમારા માટે કોલ છે. પણ ક્યારેય ન થયું. રવિવાર સૌથી કઠિન દિવસ હતો. તે દિવસે પરિવારો આવતા, ફૂલો સાથે, ડબ્બામાં ખાવાનું લઈને. બાળકો જે લોનમાં દોડતા. હું બારીમાંથી જોતો, પછી બેસી જતો. દરવાજા પાસે દરેક કારના અવાજ પર દિલ ધડકી ઉઠતું. કદાચ આજે તેઓ આવશે. પણ કોઈ ન આવ્યું. 2 અઠવાડિયા, 3, 1 મહિનો.
કંઈ નહીં, એક મંગળવારે બપોરે ખાવાનું ખાઈને પાછો ફર્યો જ હતો કે રિસેપ્શનથી કોઈએ બોલાવ્યો, હરિપ્રસાદ મિશ્રા ફોન. હું દોડ્યો જાણે વર્ષો પછી જિંદગી મળી હોય. લગભગ પડતા પડતા રિસીવર પકડ્યો. હેલો પપ્પા, હું અરુણ. દિલ એક છલાંગ મારી. બેટા તું કેમ છે? ઠીક છું પપ્પા, કામમાં બહુ વ્યસ્ત છું. અને તમે ત્યાં ઠીકથી રહો છો? મેં જૂઠું બોલ્યું. હા બેટા, બધું ઠીક છે. પછી ધીમેથી પૂછ્યું, તમે લોકો ક્યારે મળવા આવો છો? થોડી સેકન્ડની ચૂપકી દી, પણ તે ચૂપકીથી જ બધું કહી ગઈ. જલ્દી જ પપ્પા, બહુ જલ્દી. બસ હમણાં થોડું ઓફિસમાં ટેન્શન છે. ઠીક છે, મેં તૂટતા અવાજમાં કહ્યું. હું રાહ જોઈશ. ફોન મૂકી દીધો. રિસીવર હાથમાં હતો અને હું જાણી ગયો જલ્દી ક્યારે નહીં આવે. મહિનાઓ વીતી ગયા. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. ક્રિસમસ આવ્યો અને હું એકલો હતો. સામે બેઠેલા અજાણ્યા લોકો, સૂકું શેકેલું ખાવાનું અને વચ્ચે ખામોશી. રવિવાર આવતા રહ્યા. હું લોબીમાં બેઠો રહેતો, જોતો કેવી રીતે પરિવારો આવે, પોતાના વડીલોને ગળે લગાવે, ઘરનું ખાવાનું લાવે, વાતો કરે, હસે. હું બસ દરવાજાને જોતો. દર વખતે વિચારતો આજે તેઓ આવશે, પણ તેઓ ક્યારેય ન આવ્યા. એક દિવસ એક નાનકડી છોકરી મારી પાસે આવી. હાથમાં રંગીન કાગળ હતો. આ લો દાદાજી, તમારા માટે બનાવ્યું છે. તેણે કહ્યું. તે એક ઘરનું ચિત્ર હતું, ફૂલોથી ઘેરાયેલું, તડકાથી ચમકતું. મેં ધ્રુજતા હાથે લીધું. આંખો ભીની થઈ ગઈ. બેટિયા, મેં કહ્યું. ત્યારે તેની માએ અવાજ દીધો, રિયા, અહીં આવ. તે તારા દાદાજી નથી. અને તેને ચીખીને લઈ ગઈ. હું બસ બેઠો રહ્યો તે ચિત્રને હાથમાં પકડીને, અને પછી ચૂપચાપ રડ્યો. મને યાદ નથી કે તે પળ ક્યારે આવી જ્યારે મેં નક્કી કરી લીધું કે હવે હાથ પર હાથ રાખીને નહીં બેસું. એક દિવસ વૃદ્ધાશ્રમના બાગમાં બેઠો કરમાયેલા ફૂલોને જોઈ રહ્યો હતો અને મનમાં આવ્યું, આ ફૂલો પણ મારી જેવા છે, છોડાયેલા. ઉઠીને ખૂણામાંથી એક નાનકડી પાવડી લીધી અને માટી ખોદવા લાગ્યો. બીજ લગાવ્યા, પાણી નાખ્યું, સૂકી ડાળીઓ કાપી. નર્સો મને અજીબ નજરોથી જોવા લાગી. હરિપ્રસાદજી, આ શું કરી રહ્યા છો તમે? કામ, મેં કહ્યું. તે જે મને જીવતો રાખે છે. એક દિવસ સ્ટોરરૂમમાં એક તૂટેલી ખુરશી મળી. તેને તાર અને થોડા ખીલાથી જોડી દીધી. પછી એક મેજ, પછી એક બીજી ખુરશી. મેં ધીમે ધીમે હાથોમાં ફરીથી જાન આવવા લાગી. એક દિવસ તે નર્સે, એ જ જે બાકી બધાથી અલગ પ્રેમથી વાત કરતી હતી, મારી પાસે આવી અને બોલી, તમે સુથાર હતા ને? મેં માથું હલાવ્યું. જિંદગીભર. તે હસી. દેખાય છે જે પણ તમે ઠીક કરો છો સુંદર થઈ જાય છે. એક મહિનો વીતી ગયો હતો. એક દિવસ આશ્રમની સંચાલિકા મારા રૂમમાં આવી. હરિપ્રસાદજી, તમે બહુ અનુશાસિત છો. ઈચ્છો તો રોજ બપોર પછી પાસેના મહોલ્લામાં ફરવા જઈ શકો છો. બસ 6 વાગ્યા સુધીમાં પાછા આવી જજો. મેં સાંભળ્યું તો વિશ્વાસ ન થયો. આઝાદી ભલે થોડા કલાકોની જ કેમ ન હોય. તે દિવસથી હું દરરોજ સાંજે બહાર જવા લાગ્યો. દિલ્હીના તે મહોલ્લાની ગલીઓમાં ફરતો, જે મારા માટે બિલકુલ નવો હતો. લોકો પોતાના દરવાજા બહાર બેઠા ચા પીતા, બાળકો ક્રિકેટ રમતા, હવાઓ ચાલતી, જિંદગી વહેતી રહેતી. અને હું ત્યાં જાણે કોઈને દેખાતો જ ન હોઉં. એક પડછાયો એક બેકરીમાંથી પસાર થયો તો તાજી બ્રેડની ખુશ્બુ મને મારા જૂના ઘરની યાદ અપાવતી હતી. સુનીતાની યાદ, અમારી સાંજની યાદ. પણ તેમ છતાં ચાલતો રહેતો, કારણ કે બંધ રહેવું મરવા કરતાં પણ બદતર હતું. એક સાંજે હું અચાનક વચ્ચે રસ્તા પર ઊભો રહી ગયો. સામે એક જૂનું મકાન હતું, તૂટેલું ફૂટેલું, ખાલી જર્જરિત, બારીઓ તૂટેલી, દિવાલો પર ઉખડેલો પેઇન્ટ. આંગણામાં જાળીઓ, ફાટક પર કાટ લાગેલી તકતી લટકતી હતી. બીકાઉ છે. ઘણીવાર સુધી તેને જોતો રહ્યો. ખબર નહીં કેમ કંઈક અંદર ખેંચાવા લાગ્યું. ધીમે ધીમે રસ્તો પાર કર્યો. ફાટક પાસે પહોંચ્યો. લોખંડના કાટ લાગેલા સળિયા વચ્ચેથી ડોકાયો. અંદર એક મોટું આંગણું હતું, અવ્યવસ્થિત, ઝાડથી ભરેલું અને ઊંડી શાંતિ. ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો. તેના પર લખેલો નંબર નોટ કર્યો. હાથ ધ્રુજી રહ્યા હતા, કારણ કે તે જ પળે અંદર કંઈક જાગી ગયું હતું. તે જે હું સમજતો હતો મરી ચૂક્યું છે. તે રાત્રે ઊંઘ ન આવી. પલંગ પર બેઠો તે કાગળને હાથમાં પકડીને બસ જોતો રહ્યો, વિચારતો રહ્યો, સરવાળા બાદબાકી કરતો રહ્યો. મારી પાસે બચત હતી, 46 વર્ષની મહેનતથી જમા કરેલા પૈસા, જેને ક્યારેય ખર્ચ નહોતા કર્યા, જે કટોકટી માટે હતા. અને હવે આજ કટોકટી હતી. અરુણ અને કવિતાને લાગતું હતું કે તેમણે બધું લઈ લીધું, પણ તેમને નહોતી ખબર. મેં વર્ષો પહેલાં એક ગુપ્ત ખાતું ખોલાવ્યું હતું, જેને સુનીતા પણ નહોતી જાણતી, કારણ કે હું જાણતો હતો કે દુનિયા ભરોસાની નથી. અને હું સાચો નીકળ્યો. હજી પણ તાકાત છે મારામાં. મેં છત તરફ જોતા પોતાથી કહ્યું, હજી પણ કંઈ કરી શકું છું. અને મહિનાઓ પછી હું હસ્યો. બીજા દિવસે નાસ્તા પછી રસ્તા પર નીકળ્યો. એક જૂના ટેલિફોન બૂથમાં ગયો. સિક્કા નાખ્યા. તે નંબર ડાયલ કર્યો. 3 વાર ઘંટડી વાગી. હેલો. કોઈ માણસનો અવાજ આવ્યો. નમસ્તે, હું તે વેચાઉ મકાન વિશે પૂછી રહ્યો છું. હા, જોવા માંગો છો? હા, આજે જ. અમે 3 વાગ્યે મળવાનું નક્કી કર્યું. ફોન મૂક્યો. દિલ જોરથી ધડકી રહ્યું હતું. ડરથી નહીં, જોશથી, કારણ કે તે જ ક્ષણે સમજી ગયો
તે તૂટેલું ઘર મારી જેવું છે અને અમે બંને મળીને ફરી ઊભા થઈશું. જ્યારે પહેલીવાર તે ઘરની અંદર પગ મૂક્યો અને માલિકે કરોળિયાના જાળાથી ભરેલા રૂમો અને ફૂગ લાગેલી દિવાલો બતાવી ત્યારે સમજી ગયો, અહીંથી મારો બદલો શરૂ થશે. મકાનનો માલિક એક દુબળો થાકેલો માણસ હતો, સફેદ વાળવાળો, મૂછાળો. નામ હતું બ્રિજમોહન. તે બોલ્યો, જુઓ હરિપ્રસાદજી, ઘરની હાલત ખરાબ છે. 6 વર્ષથી કોઈ નથી રહ્યું. છતમાં લીકેજ છે, દિવાલોમાં ભેજ, લાકડાનું ફર્શ ઘણી જગ્યાએથી સડી ચૂક્યું છે. પણ જમીન મોટી છે, મહેનત કરો તો ફરી સુંદર બની શકે છે. જેવો ગેટ ખોલ્યો, અંદરથી વાસી હવાની ગંધ આવી. ધૂળ, સિલન અને કાચની બારીઓ તૂટેલી, ફર્શ પર કાચના ટુકડા. પણ પાછળ એક મોટું આંગણું હતું. ફળના ઝાડ, ઘાસ, માટી, બધું અવ્યવસ્થિત પણ જીવંત. મેં પોતાને ત્યાં જોયો, છોડ કાપતા, માટી પલટાવતા, ફરીથી જીવતા. કેટલું માંગી રહ્યો છો તમે? મેં પૂછ્યું. બ્રિજમોહને માથું ખંજવાળ્યું. જુઓ, સાચું કહું તો કોઈ લેવા નથી માંગતું. હાલત ખરાબ છે, પણ જમીન કિંમતી છે. હું 42 લાખ માંગી રહ્યો છું. તેનાથી ઓછું આપીશ તો ખોટ છે. મેં દિમાગમાં હિસાબ લગાવ્યો. મારી પાસે 65 લાખ હતા. લઈ લઈશ, મેં વિચાર્યા વગર કહી દીધું. તે હેરાન રહી ગયો. પાકી વાત? બહુ મહેનત કરવી પડશે. તમારી ઉંમર પણ હવે પાકી. મેં વચ્ચે અટકાવ્યો. પૂરી પાકી. તેણે હસતા હસતા હાથ લંબાવ્યો. ઠીક છે, સોદો નક્કી. ચાલો કાગળ પર સાઇન કરી દઈએ. અને તે દિવસે 1 કલાકની અંદર મેં મારું ભવિષ્ય નક્કી કરી લીધું, અથવા જે તેનો બચેલો હિસ્સો હતો. બીજા દિવસે હું બેંક ગયો. તે એક નાની શાખા હતી, કનોન પ્લેસમાં. કાઉન્ટર પાછળ બેઠેલી મેનેજરે સ્મિત સાથે પૂછ્યું, હરિપ્રસાદજી, કેવી રીતે મદદ કરું? 42 લાખ કાઢવાના છે, મેં સીધું કહ્યું. તે થોડી પર ચૂપ રહી. આટલા પૈસા એકસાથે? ખાતરી છે? હા, આ મારા પૈસા છે અને મને ખબર છે શું કરવું છે. તે કમ્પ્યુટર પર ટાઈપ કરવા લાગી. પછી બોલી, તમારા ખાતામાં 65 લાખ છે. જો 42 લાખ કાઢી લેશો તો 23 લાખ બચશે. થોડા રહેવા દો. નહીં, મેં કહ્યું, અત્યારે જોઈએ. તે હસી માથું હલાવ્યું. ફોર્મ ભરવા લાગી. અડધો કલાક પછી હું બહાર નીકળ્યો. હાથમાં એક જાડું કવર. જિંદગીમાં પહેલીવાર આટલા પૈસા એકસાથે જોયા હતા અને પહેલીવાર પોતાને ફરી જીવંત મહેસૂસ કર્યો. ઘરનો સોદો જલ્દી પતી ગયો અને અમે દસ્તાવેજો પર સાઇન કર્યા. બ્રિજમોહનને ધીમે ધીમે નોટો ગણી અને મને 3 જૂની કાટ લાગેલી ચાવીઓ આપી. લો હરિપ્રસાદજી, હવે આ ઘર તમારું છે. સાંભળો, આમાં ઇતિહાસ છે. મેં ચાવીઓ મુઠ્ઠીમાં કસી લીધી. ઠંડી ધાતુનો સ્પર્શ મારી ત્વચામાં ઉતરી ગયો અને મહિનાઓ પછી પહેલીવાર લાગ્યું, કંઈક છે જે મારું છે, કંઈક છે જે કોઈ મારાથી છીનવી ન શકે. મેં કહ્યું અને તે ઓફિસમાંથી બહાર નીકળ્યો, છાતી તાણીને, માથું ઊંચું કરીને, જેમ બહુ વખત પછી ફરી સીધો ઊભો થયો હોઉં. તે સાંજે પાસેના બૂથથી મેં અરુણને ફોન કર્યો. 3 વાર ઘંટડી વાગી. હેલો બેટા, હું પપ્પા. બધું ઠીક તો છે? ઠીક છું. જણાવવા માટે કોલ કર્યો છે કે હું આશ્રમ છોડી ચૂક્યો છું. શું? ક્યાં છો તમે? તેના અવાજમાં ગભરાટ નહીં, ગુસ્સો હતો. મારા ઘરે. કયું ઘર પપ્પા? તમારું તો. હું હસ્યો. હવે છે, મેં એક ઘર ખરીદ્યું છે. થોડી વાર ચૂપગીરી રહી. તમે શું કહ્યું? તમે ખરીદું? તે ધીમેથી હસ્યો. બનાવટી હસી. પપ્પા મજાક ન કરો. કોનાથી ખરીદું? સાચું કહું છું. મેં એક ઘર ખરીદ્યું છે, અહીં જ દિલ્હીમાં. ક્યાં પૈસાથી? હવે તેના અવાજમાં ગુસ્સો સ્પષ્ટ હતો. મારા પૈસાથી, જે તને ખબર નહોતી. ફોન પર બસ તેના શ્વાસ સંભળાઈ રહ્યા હતા. તમારી પાસે પૈસા હતા? કેટલા? એટલા કે હવે મને કોઈની જરૂર નથી. પપ્પા, આ યોગ્ય નથી. જો તમારી પાસે પૈસા હતા તો જણાવ્યું કેમ નહીં? અમે કંઈક શું કરી લેત? અરુણ, મેં વચ્ચે અટકાવ્યો. શું એ જ કરત જે મારા ઘરની સાથે કર્યું? તે ખામોશ રહ્યો. પપ્પા, વાત એવી નથી. એવી જ છે. મેં સખત સ્વરમાં કહ્યું. હવે આ પૈસા મારા છે અને જિંદગી પણ. અને મેં ફોન કાપી નાખ્યો. ધ્રુજતા હાથે રિસીવર મૂક્યો. ડરથી નહીં, ગર્વથી. બીજા દિવસે હું મારા નવા ઘરે ચાલ્યો ગયો. લઈ જવા માટે કંઈ હતું જ નહીં. એ જ જૂની બેગ અને એક નાની થેલી જેમાં જૂના ઓજારો હતા. હથોડી, કરવત, સ્ક્રૂડ્રાઈવર, થોડા ખીલા. પહેલી રાત ફર્શ પર સૂતો. એ જ હવા ભરેલા ગાદલા પર જે બ્રિજમોહને આપ્યું હતું. ન વીજળી, ન ગરમ પાણી. ઠંડી હતી, પણ તે ઘર મારું હતું, માત્ર મારું. અને તે કોઈ પણ સુવિધા કરતાં વધુ કિંમતી હતું. છત પર બનેલા નાના નાના છિદ્રોમાંથી આકાશ દેખાઈ રહ્યું હતું. તારાઓ ટમટમી રહ્યા હતા. મેં પોતાથી કહ્યું, હરિપ્રસાદ, આ તો બસ શરૂઆત છે. અને મહિનાઓમાં પહેલીવાર શાંતિથી સૂઈ ગયો. સવારે શરીર દર્દથી તૂટેલું હતું, પણ મનમાં એક આગ સળગી રહી હતી, કંઈક કરવાની. મેં છતથી શરૂઆત કરી. પાછળથી એક જૂની ડગમગતી સીડી કાઢી અને તૂટેલા હિસ્સાઓ પર ટાઇલ્સ ઠોક્યા. પછી દિવાલો પર સફેદ રંગ લગાવ્યો. બધું સફેદ. જમીન ઘસી. સડેલું લાકડું કાઢ્યું. નવી પટ્ટીઓ લગાવી. હથેળીઓ છોલાઈ ગઈ. કમર તૂટવા લાગી, પણ અટકવું ન આવ્યું. સૂરજ નીકળવાથી લઈને ઢળવા સુધી કામ કરતો. થોડું ખાતો અને તેનાથી પણ ઓછું સૂતો. પણ દરરોજ તે ઘર થોડું વધુ જીવંત થતું હતું. અને હું પણ. ગલીની સ્ત્રીઓ બારીમાંથી ડોકતી અને કદાચ વિચારતી, આ વૃદ્ધ પાગલ છે, મરવાના દિવસો ગણવા જોઈએ.
ઘર કેમ બનાવી રહ્યો છે, પણ મને પરવાહ નહોતી. હું બસ કરતો ગયો. એક દિવસ જ્યારે સામેની દિવાલ પર રંગ કરી રહ્યો હતો, કોઈએ અવાજ દીધો, મદદ જોઈએ અંકલ? મેં નીચે જોયું. એક 30-32 વર્ષનો માણસ હતો. કામના કપડામાં, ચહેરા પર માટી, પણ સ્મિત સ્પષ્ટ. હરિપ્રસાદ. મેં હાથ લંબાવતા કહ્યું, તમે? હું રાહુલ મહેતા. તેણે કહ્યું, મારો હાથ મજબૂતીથી દબાવતા. અહીં જ પાસે રહું છું, પત્ની અને 2 બાળકો સાથે. રોજ તમને કામ કરતા જોઉં છું. એકલા આટલું બધું કરો છો, સારું નથી લાગતું? મદદ કરી દઉં? નહીં બેટા, તકલીફ કેમ ઉઠાવે? મેં કહ્યું. તે હસ્યો. પડોશી ક્યારેય તકલીફ નથી દેતા અંકલ. પડોશી મદદ કરે છે. અને કંઈ પૂછ્યા વગર તેણે એક બ્રશ ઉઠાવ્યો અને મારી સાથે દિવાલ રંગવા લાગ્યો. તે પળે મને અંદર એક અજીબ ગરમી મહેસૂસ થઈ. એક અહેસાસ જેને ભૂલી ચૂક્યો હતો. કૃતજ્ઞતા. થોડી વાર પછી એક યુવતી આવી, હાથમાં વાસણ લઈને. નમસ્તે અંકલ, હું નેહા, રાહુલની પત્ની. આ સૂપ લો. તમે કંઈક સરખું ખાધું નહીં હોય. વાસણમાંથી ઘરની બનેલી શાકભાજીની ખુશ્બુ ઉઠી. સાચા ખાવાની, પ્રેમથી બનાવેલા ખાવાની. ધન્યવાદ બેટી, મેં ગળામાં રૂંઘાયેલા અવાજથી કહ્યું. તે હસી. ધન્યવાદની જરૂર નથી, અમે પડોશી છીએ. અને ત્યારે 2 નાના બાળકો દોડતા આવ્યા, હસતા ચીખતા. પપ્પા, પપ્પા, આ કોણ છે? છોકરીએ પૂછ્યું. આ આપણા નવા પાડોશી છે, હરિપ્રસાદ અંકલ, રાહુલે કહ્યું. બંને બાળકો મોટી મોટી આંખોથી મને જોવા લાગ્યા. તમે અહીં જ રહેશો? છોકરાએ પૂછ્યું. હું ઝૂકીને તેમની ઊંચાઈ બરાબર થઈ ગયો અને હસ્યો. હા બેટા, અહીં જ રહીશ. મારું નામ હરિપ્રસાદ છે. તમારું શું નામ છે? હું આર્યા. છોકરીએ શરમાતા કહ્યું. અને હું વિરાજ. છોકરો બોલ્યો. તમે સુથારજો? આર્યાએ મારા ઓજારો તરફ ઇશારો કર્યો. આ બેટી, જિંદગીભર આ જ કામ કર્યું. તો અમારા માટે રમકડું બનાવી દેશો? વિરાજે ચમકતી આંખોથી પૂછ્યું. હું હસ્યો. ઘણા દિવસો પછી હસ્યો. કેમ નહીં? તમારા માટે સૌથી સુંદર રમકડું બનાવીશ. આર્યા અચાનક મને ગળે લાગી. એમ જેમ વર્ષોથી કોઈએ ગળે લગાવવાની કમી હોય. તે નાની બાહો, તે માસૂમ ગરમી. મારી આંખો ભીની થઈ ગઈ. વિરાજ પણ દોડીને આવી ગયો. અને તે પણ જ્યારે તે બંને મારાથી વીંટળાયેલા હતા. મને તે અહેસાસ પાછો મળ્યો જે વર્ષોથી ખોવાઈ ગયો હતો. આશા. સમય જાણે ઉડવા લાગ્યો. રાહુલ દરરોજ સવારે 8 વાગ્યે આવતો, ટૂલ બોક્સ હાથમાં અને સ્મિત ચહેરા પર. પ્રભાત અંકલ, આજે શું કામ છે? અમે મળીને કામ કરતા, દિવાલો ઘસતા, બારીઓ જોડતા, લાકડાનું કામ કરતા. તે મને નવી રીતો શીખવતો. જુઓ અંકલ, જો રંગમાં થોડું તેલ નાખીએ તો વધુ ટકશે. અને હું તેને મારા જૂના નુસ્ખાઓ જણાવતો. જૂના લાકડામાં ખીલો ઠોકતા પહેલાં સાબુ લગાવો, ફાટતું નથી. ક્યારેક ચૂપચાપ કામ કરતા, ક્યારેક જિંદગી પર વાતો કરતા. તે મને બરાબરીથી જોતો, ન દયાથી, ન તિરસ્કારથી. અને તે મને ફરીથી માણસ જેવો મહેસૂસ કરાવતો. બપોરે નેહા આવતી, દરરોજ કંઈક નવું બનાવીને. અંકલ, આ તમારા માટે. તમે ફક્ત બ્રેડ પર જ જીવી ન શકો. ઘરની બનેલી શાકભાજી, ખીચડી, દાળ, ક્યારેક છોલે, ક્યારેક પુલાવ. હું કહેતો, બેટી, આટલી તકલીફ ન કર. તે હસતી. તકલીફ નહીં, ફરજ છે. હું તે ટેબલ પર બેસીને જે મેં મારા હાથે સુધારી હતી તેના પર નેહાએ આપેલો મેજ પોસ્ટ બિછાવીને હર્ષ અને સ્વાદથી ખાતો. ઘણા વર્ષો પછી ખાવાનો સ્વાદ મહેસૂસ કર્યો. પ્રેમનો સ્વાદ. ક્યારેક તે બેસતી, ચા પીતા, બાળકોની વાતો કરતી, પોતાના સપનાની, પોતાના ડરની. અને હું બસ સાંભળતો, કારણ કે હવે ઘણા વર્ષો પછી કોઈ હતું જે મારી સાથે કંઈક વહેંચી રહ્યું હતું. શાંત થતાં જ આર્યા અને વિરાજ દોડતા આવતા. દાદાજી, દાદાજી. હું કામ છોડી દેતો અને બહાર નીકળતો. તે બંને મારા પર છલાંગ લગાવતા, હસતા. આજે શું કરીશું દાદાજી? અમે બાગમાં ફૂલ લગાવતા, પાણી આપતા, લાકડાના ટુકડાઓથી વસ્તુઓ બનાવતા. હું તેમને શીખવતો, ધીમે પાણી આપો, જળો બળવી ન જોઈએ. ક્યારેક વાર્તાઓ સંભળાવતો, મારા બાળપણની, સુનીતાની, મારા જૂના શહેરની. તેઓ મોં ખોલીને સાંભળતા રહેતા. પછી શું થયું દાદાજી? અને હું સંભળાવતો રહેતો, કારણ કે તેમને સાંભળવું સારું લાગતું હતું અને મને કહેવું. અને શનિવારે મેં મારી નાનકડી વર્કશોપમાં કામ શરૂ કર્યું. જૂના લાકડાઓથી રમકડા બનાવ્યા. આર્યા માટે લાકડાની ઢીંગલી, હાથ પગ હલાવી શકાય તેવા. વિરાજ માટે લાકડાની કાર, અસલી ફરતા પૈડા સાથે. કલાકો સુધી ઘસ્યું, રંગ કર્યો, ચમકાવ્યું. જ્યારે તેમને આપ્યું, બંને ચીખવા લાગ્યા. વાહ! આર્યાએ ઢીંગલીને ગળે લગાવ્યું. આ સૌથી સુંદર વસ્તુ છે જે મારી પાસે છે. વિરાજ આખા આંગણામાં કાર દોડાવતો રહ્યો. જુઓ દાદાજીએ બનાવી છે. પછી મેં લાકડાનો હિંચકો બનાવ્યો, સફેદ રંગનો, ભૂરા ડાઘાવાળો. બંને ઝઘડતા. પહેલાં હું નહીં, પહેલાં હું. નેહા અને રાહુલ દરવાજામાંથી જોતા રહ્યા, આંખોમાં આંસુ, અને બોલ્યા, અંકલ, તમે તો અમારા માટે વરદાન છો. રવિવારની સવાર હતી. હું બાગમાં છોડને પાણી આપી રહ્યો હતો કે બહાર કાર ઊભી રહી. નજર ઉઠાવી. અરુણ અને કવિતા હતા, ગંભીર ચહેરા, ચૂપચાપ ગેટ સુધી આવ્યા. પપ્પા, અરુણે કહ્યું ઘરને જોતા. આ શું છે? ખંડેર. મેં નળી નીચે મૂકી.
હાથ પેન્ટ પર લૂછ્યા. તમને બંનેને પણ નમસ્તે. મેં કહ્યું. કવિતાએ મને ઉપરથી નીચે સુધી જોયો. પપ્પા, તમે અહીં શું કરી રહ્યા છો? આ તો રહેવા લાયક પણ નથી. મેં લાંબો શ્વાસ લીધો. આ મારું ઘર છે અને દરરોજ સુંદર થતું જાય છે. અરુણ હસ્યો. કટાક્ષથી. સુંદર દિવાલો છોલાઈ રહી છે. છત ટપકે છે. આ ઘર નહીં, તબેલો છે. મારા અંદર ગુસ્સો ઉઠ્યો પણ ગળી ગયો. હા, હોઈ શકે છે, તૂટેલું હોય. મેં દ્રઢ અવાજમાં કહ્યું. પણ આ મારું છે અને હું અહીં ખુશ છું. તે જગ્યા કરતાં ક્યાંય વધારે જ્યાં તમે લોકોએ મને છોડ્યો હતો. કવિતાની નજર ઝૂકી ગઈ. પપ્પા, અમે તમારા ભલા માટે, મારા ભલા માટે મેં વચ્ચે કાપ્યું. તમે લોકોએ મને વેચી દીધો હતો, પણ હવે ફરક નથી પડતો. કવિતા એક ડગલું આગળ વધી. આંખોમાં આંસુ. પપ્પા, પાછા ચાલો અમારી સાથે. બધું ઠીક કરી લઈશું. વાયદો છે. નહીં, મેં કઠોર સ્વરે કહ્યું. હું અહીં ઠીક છું. મને જે જોઈએ બધું છે. અરુણે નાકથી શ્વાસ છોડ્યો. અહીં શું છે તમારી પાસે? એક તૂટેલું ઘર અને થોડા અજાણ્યા પડોશી. મેં તેની આંખોમાં જોયું. મારી પાસે ઇજ્જત છે, સુકૂન છે અને એવા લોકો છે જે મને માણસ સમજે છે, બોજ નહીં. અરુણે ઢંગ બદલ્યો. આંગણામાં ફરવા લાગ્યો. દરેક વસ્તુને એ જ નજરથી જોતો, જેમ કોઈ દલાલ સંપત્તિ તોલી રહ્યો હોય. પપ્પા, સાચું જણાવો, તમારી બચતમાં કેટલું બચ્યું છે? મેં બાહો બાંધી લીધી. ઘણું. કેટલા દિવસો માટે? જેટલી જિંદગી બાકી છે. તે વધુ પાસે આવ્યો. પપ્પા, જીદ ન કરો. જો તમારી પાસે પૈસા છે તો તેને યોગ્ય જગ્યાએ લગાવો. હું મદદ કરી દઉં, રોકાણ કરી દઉં. નહીં, મેં શક્તિથી કહ્યું. પૈસા મારા છે અને હું જાણું છું શું કરવું છે. તે દાંત ભીસીને બોલ્યો. તમે હંમેશા જીદી રહ્યા છો. કદાચ. મેં કહ્યું. પણ હવે હું એક જીદી આઝાદ માણસ છું. અને મેં તેની તરફ પીઠ ફેરવી લીધી. તે બંને અલવિદા કહ્યા વગર પાછા ફર્યા. કાર ધૂળ ઉડાવતી દૂર નીકળી ગઈ. હું ફાટક પર ઊભો રહ્યો. છાતીમાં એક બોજ અને એક રાહત બંને મહેસૂસ કરતા. હવે ખોટા સ્નેહની આશા નહોતી રાખવાની. હવે કોઈની રાહ નહોતી જોવાની. પાછો ફર્યો તો જોયું રાહુલ પોતાની ગલીથી જોઈ રહ્યો હતો. બધું ઠીક છે અંકલ? તેણે પૂછ્યું. હું હસ્યો લાંબો શ્વાસ લેતા. હવે હા બેટા, હવે બધું ઠીક છે. તે બોલ્યો. ક્યારેક જરૂર પડે તો અહીં જ છું. મને ખબર છે. મેં કહ્યું. અને તું નથી જાણતો આનો કેટલો મતલબ છે. મેં દરવાજો બંધ કર્યો. ખુરશી પર બેઠો અને બહુ લાંબા અરસા પછી મહેસૂસ કર્યું હું ત્યાં જ છું જ્યાં મારે હોવું જોઈએ. ડિસેમ્બર આવ્યો અને તેની સાથે ક્રિસમસ. એક બપોરે મેં અરુણને ફોન કર્યો. બેટા, 24ની રાત્રે ખાવાનું સાથે ખાઈશું. ચૂપ કીધી. ખબર નથી પપ્પા. કદાચ અમે કવિતાના સાસરે જઈએ. સારું થાય જો તમે લોકો આવતા. મેં કહ્યું. ઘણા વર્ષો થઈ ગયા સાથે તહેવાર ઉજવ્યાને. જોઈએ છીએ પપ્પા, જણાવીશ. તેણે ફોન કાપી નાખ્યો. હું રિસીવર પકડી રહ્યો. તે મૂર્ખ જેવી આશા હજી પણ અંદર જીવંત હતી. મેં બધું તૈયાર કર્યું. સલાડ, કેક, વાઇન, ટેબલ સજાવ્યું. આર્યા અને વિરાજ સાથે બનાવેલી સજાવટી વસ્તુઓથી 6 વાગ્યા, 7 વાગ્યા, 8 કોઈ ન આવ્યું. કોઈ કોલ નહીં, કંઈ નહીં. હું મેજના છેડે બેઠો રહ્યો, ખાલી ખુરશીઓને જોતા. ગળામાં ગાંઠ હતી પણ આ વખતે આંસુ ન નીકળ્યા. રાતના બરાબર 9 વાગ્યે દરવાજાની ઘંટડી વાગી. હું લગભગ ઉછળી પડ્યો. દિલ જોરથી ધડકી રહ્યું હતું. આવી ગયા, મેં વિચાર્યું. દરવાજો ખોલ્યો પણ સામે તે નહોતા. સામે ઊભા હતા નેહા, રાહુલ અને તેમના બાળકો આર્યા અને વિરાજ. બધાના હાથમાં થાળીઓ અને વાસણો. હરિપ્રસાદ અંકલ. નેહાએ પોતાની હંમેશની ગરમ સ્મિત સાથે કહ્યું. અમે તમને ક્રિસમસની રાત્રે એકલા ખાવા નહીં દઈએ. રાહુલે મેજ પર સામાન મૂકતા કહ્યું. અમે ખાવાનું પણ લાવ્યા છીએ અને જશ્ન મનાવવાનો મન પણ. આર્યા દોડીને મારી કમરથી વીંટળાઈ ગઈ. દાદાજી, અમે તમારી સાથે ખાવાનું ખાઈ શકીએ છીએ? હું બોલી ન શક્યો. બસ માથું હલાવ્યું અને દરવાજો ખોલી દીધો. અમે બધાએ મળીને મેજ લગાવી. તેમણે જે રાંધ્યું હતું અને મેં જે બનાવ્યું હતું બંને મૂક્યું. પછી ખાધું, હસ્યા, વાર્તાઓ સંભળાવી, ટોસ્ટ ઉઠાવ્યા. તે નાનકડું ઘર જે ક્યારેક માત્ર સન્નાટાથી ભરેલું હતું હવે હાસ્યથી ગૂંજી રહ્યું હતું. વિરાજ મારી પાસે આવ્યો. હાથમાં કાગળ હતો. જુઓ દાદાજી, આ અમે બનાવ્યું છે. અમારી ફેમિલી 5 રંગની આકૃતિઓ. બધા સ્મિત કરતા મેં જોયું અને બસ રડી પડ્યો. કોઈ ખચકાટ વગર. માફ કરજો. મેં રૂમાલથી ચહેરો લૂંછતા કહ્યું. બસ બહુ વખત થઈ ગયો. નેહાએ મારો હાથ થામી લીધો. અંકલ, અહેસાસ કરવા માટે માફી નથી માંગતા. રાહુલે ગ્લાસ ઉઠાવ્યો. હરિપ્રસાદ અંકલના નામ પર, તે પરિવાર માટે જેને આપણે પોતે પસંદ કરીએ છીએ. કારણ કે ક્યારેક લોહીનો સંબંધ જ બધું નથી હોતો. અમે બધાએ ટોસ્ટ કર્યું. આજ મારો પરિવાર છે અસલીવાળો, જે લોહીએ નહીં જિંદગીએ આપ્યો છે. તે રાત્રે તે ઘરમાં ચારે બાજુ હાસ્ય અને સ્નેહથી ઘેરાયેલો. હું કદાચ દુનિયાના સૌથી ખુશ માણસ હતો, પણ અમારામાંથી કોઈને નહોતી ખબર. એ જ ઘરની નીચે અંધારામાં છુપાયેલું એક રહસ્ય હતું જે બધું બદલી દેવાનું હતું. 6 મહિના પછી જૂનનો મહિનો હતો. ઘર હવે બિલકુલ અલગ લાગવા લાગ્યું હતું. દિવાલો નવી, બારી
બારીઓ કાચથી ભરેલી, છતમાંથી હવે પાણી નહોતું ટપકતું. આંગણામાં ગુલાબ, ચમેલી, ગલગોટા બધું ખીલી રહ્યું હતું. રાહુલ અને હું દિવસ રાત કામ કરતા રહ્યા હતા અને તે દિવસે અમે તે કામ કરવાનો નિશ્ચય કર્યો જેને મહિનાઓથી ટાળતા આવતા હતા. ભોંયરું સાફ કરવું. તે દરવાજો ક્યારેય ખુલ્યો નહોતો. કાટ લાગેલો, તાળો લટકેલો હતો. આજે ભોંયરાનો દિવસ છે, અંકલ રાહુલે કહ્યું, હાથમાં ટોચ અને કચરાની બેગ લઈને. મેં માથું હલાવ્યું. ચાલો જઈએ. શું છોડી દીધું છે જૂના માલિકે? અમે તાળું તોડ્યું, દરવાજો ખુલ્યો. ચી, તે અવાજ જેમ કોઈ જૂની કબરનું ઢાંકણું ખુલી ગયું હોય. કરોડરજ્જુમાં ધ્રુજારી દોડી ગઈ. અમે નીચે ઉતર્યા. લાકડાની સીડીઓ દરેક પગલે કરાઈ રહી હતી. નીચે દુર્ગંધનો એક ઝોંકો આવ્યો. સીલન માટી અને વાસીપણાની ગંધ. નાનું ભોંયરું હતું. માટીની છત, ચારેય બાજુ કરોડિયાના ઝાડા. રાહુલે ટોર્ચ સળગાવી. રોશની દિવાલો પર નાચવા લાગી. ચારે બાજુ સડેલા ડબ્બા, તૂટેલા બોર્ડ, ખાલી બોટલો, અખબારોના ઢેર. આખો દિવસ લાગી જશે, રાહુલ બબડ્યો. અમે કામ શરૂ કર્યું. એક ડબ્બો કાઢતા ગયા. મોટા ભાગના કંઈ નહોતું. જૂની પત્રિકાઓ, ફાટેલા કપડાં, ધૂળ. ધીમે ધીમે જગ્યા સાફ થઈ ગઈ હતી અને ત્યારે પાછળની દિવાલ પર અમને એક દરવાજો દેખાયો. લાકડાનો જૂનો, ઝાડાથી ઢંકાયેલો, કાટ લાગેલી કુંડી. આ શું છે? રાહુલે પૂછ્યું. તે ઝૂક્યો, ધૂળ સાફ કરી. નાનો દરવાજો કોઈ અલમારી જેવો હલાવ્યો પણ ન ખુલ્યો. બંધ છે. મેં ટોર્ચ પાસે લાવી. તેના પર એક બીજો જૂનો તાળો હતો, ભારે અને સડેલો. કોઈ કેમ ભોંયરામાં બંધ દરવાજો લગાવશે? મેં બબડાવ્યું. રાહુલ બોલ્યો, કારણ કે તે કંઈક છુપાવવા માંગતો હતો. તેણે ટૂલબોક્સમાંથી એક રોડ કાઢી તો ખોલીએ. હું ખચકાયો. અંદર કંઈક કહી રહ્યું હતું. ન ખોલ. પણ જિજ્ઞાસા તેનાથી પણ વધારે હતી. ખોલ, મેં કહ્યું. રાહુલે લોખંડની રોડ તાળામાં ફસાવી અને જોર લગાવ્યું. પહેલા એક ઝટકો, પછી બીજો. ટન, તાળું તૂટી ગયું. દરવાજો ધીમે ધીમે ખુલ્યો. અંદર એક નાનો ખૂણો હતો અને વચ્ચે એક સંદૂક, જૂના જમાનાનો લાકડાનો સંદૂક, ઘેરા રંગનો, કિનારીઓ પર લોખંડની પટ્ટીઓ, સામે ભારે તાળું. રાહુલે ટોર્ચની રોશની નાખી. અંકલ, આ શું છે? હું આગળ વધીને આંગળીઓથી સ્પર્શ કર્યો. ઠંડો, ધૂળથી ભરેલો. ખબર નથી, મેં કહ્યું, પણ કોઈએ જાણી જોઈને છુપાવ્યો છે. અમે બંનેએ એકબીજાને જોયું. ડર અને જિજ્ઞાસા બંને આંખોમાં હતા. ખોલીએ, રાહુલે પૂછ્યું. મેં ગળતા કહ્યું. હા ખોલ. તે ઉપર ગયો. મોટી હથોડી લઈને પાછો ફર્યો. જો આનાથી ન ખોલ્યું તો કંઈ નહીં ખુલે. તેણે હથોડો ઉઠાવી. ધામ, એકવાર, ધામ, બીજી વાર, ત્રીજી વાર, પણ તાળું હલ્યું. ચોથી પર તૂટીને પડી ગયું. અમે ઢાંકણું ધીમેથી ઉઠાવ્યું. ચર નો અવાજ થયો અને અંદર જે હતું જોઈને અમે બંને સ્તબ્ધ રહી ગયા. ઘરેણાં, સેંકડો ઘરેણાં, હાર, કંગન, વીંટીઓ, ઝુમર, બધું સોના અને રત્નોથી જડેલું. કપડાની થેલીઓમાં જૂના સોનાના સિક્કા, થોડા જૂના દસ્તાવેજો, દોરાથી બાંધેલા અને નીચે નોટોના બંડલ. રાહુલે મોં પર હાથ મૂકી દીધો. અંકલ, આ તો. તે અટકી ગયો, પણ હું કંઈ કહી ન શક્યો. બસ જોતો રહ્યો. મેં એક હાર ઉઠાવ્યો. પન્ના જડેલા સોનાનો હાર. આ સાચું નથી હોઈ શકતું, મેં બબડાવ્યું. રાહુલે સિક્કાની થેલી ખોલી. તે ટોર્ચની રોશનીમાં ચમકી રહ્યા હતા. અંકલ, આ તો ખજાનો છે, સાચે જ ખજાનો. દિલ ધક ધક કરવા લાગ્યું. કોનો હશે? રાહુલે પૂછ્યું. ખબર નથી, કદાચ જૂના માલિકનો. રાહુલ ગંભીર થઈ ગયો. હવે શું કરીએ? તે સવાલે જાણે સમય રોકી દીધો. શું પોલીસને બોલાવીએ, કોઈને જણાવીએ કે ચૂપ રહીએ? મેં સંદૂક બંધ કરી દીધો. કોઈને નથી જણાવવાનું, મેં કહ્યું. રાહુલ ચોંક્યો. કોઈને પણ નહીં? કોઈને નહીં, હમણાં નહીં. અહીં સુધી કે નેહાને પણ નહીં. પણ અંકલ, આ બહુ પૈસા છે, ખબર છે, મેં કહ્યું. પણ પહેલાં વિચારવા દે. તે ચૂપ થઈ ગયો. જો આ ચોરીનો થયો તો? નહીં બેટા, મેં માથું હલાવ્યું. જો ચોરીનો હોત તો બહુ પહેલાં મળી ગયો હોત. આ તો વર્ષોથી અહીં દબાયેલો પડ્યો છે. તો હવે? તેણે પૂછ્યું. મેં સંદૂકને જોયો, ઠંડો શ્વાસ છોડ્યો. હવે તેને અહીં જ રહેવા દો. જ્યારે સમય યોગ્ય લાગશે ત્યારે જોઈશું. અમે દરવાજો ફરી બંધ કર્યો, તાળું લગાવ્યું અને સીડીઓ ચડતા બંને ચૂપ હતા. એટલી ચૂપકીદી કે પોતાના દિલની ધડકન સુધી સંભળાઈ રહી હતી. તે રાત્રે ઊંઘ આંખોથી કોસો દૂર હતી. હું મારી ખુરશી પર બેઠો રહ્યો. રૂમની બત્તી બંધ, બસ અંધારું. અને હું વિચારતો રહ્યો મારા બાળકો વિશે. કેવી રીતે તેમણે મને છોડ્યો, કેવી રીતે વેચ્યો, કેવી રીતે ક્યારેક પાછળ ફરીને ન જોયું. પછી વિચારતો નેહા અને રાહુલ વિશે, આર્યા અને વિરાજ વિશે. કેવી રીતે તેમણે મને અપનાવ્યો કંઈ પૂછ્યા વગર. કેવી રીતે તેમના સ્નેહે મને ફરીથી જીવવાનું શીખવ્યું. અને પછી વિચારતો તે સંદૂક વિશે, તે ખજાના વિશે જે હવે મારો હતો. શું કરવું જોઈએ તેની સાથે? શું યોગ્ય હશે? જવાબ જાતે જ આવ્યો. જેમ કોઈ અંધારી રાતમાં વીજળી ચમકી ઉઠે. મને ખબર હતી બિલકુલ સ્પષ્ટ શું કરવાનું છે, કેમ કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. તે યોગ્ય હતું, ન્યાય હતો, જે થવો જોઈતો હતો. બીજી સવારે મેં મારા વકીલ રાજેશ કપૂરને ફોન કર્યો. એ જ જેણે ઘર ખરીદવામાં મદદ કરી હતી. રાકેશ, તરત આવવું જરૂરી છે. શું થયું? હરિપ્રસાદજી, બધું ઠીક તો છે? હા, પણ એક જરૂરી કામ છે, બહુ જરૂરી. હું હમણાં નીકળું છું. તે બપોર સુધીમાં પહોંચી ગયો, કાળા સૂટમાં, ચામડાની ફાઇલ લઈને. કહો, શું વાત છે? હું તેને ભોંયરામાં લઈ ગયો, સંદૂક બતાવ્યો. તે જાણે જડ થઈ ગયો. એ ભગવાન, તેને બબડાવ્યું. ધીમે ધીમે ઘરેણા, સિક્કા, નોટો કાઢવા લાગ્યો. દરેક વસ્તુને ગંભીર નજરથી પારખી.
હું ચૂપ ઊભો રહ્યો. લગભગ અડધો કલાક પછી તેણે માથું ઉઠાવ્યું. હરિપ્રસાદજી, આ તો બહુ મોટી રકમ છે. કેટલી? તેણે હિસાબ લગાવ્યો. પાના પલટાવ્યા. લગભગ 80 લાખની આસપાસ, કદાચ વધારે. મારા પગ ધ્રુજવા લાગ્યા. 80 લાખ આટલા પૈસા મેં ક્યારેય વિચાર્યા પણ નહોતા. શું હું કાયદાકીય રીતે તેને રાખી શકું છું? મેં પૂછ્યું. તે બોલ્યો, ઘર તમારી માલિકી છે, તમે કાયદેસર રીતે ખરીદું. કાયદો કહે છે કે ઘરની અંદર જે કંઈ મળે છે તે માલિકનું હોય છે, જ્યાં સુધી કોઈ જૂનો વારસદાર સામે ન આવી જાય. આટલા વર્ષો પછી એવું થવું લગભગ અસંભવ છે. તો હા, આ બધું તમારું છે. મેં લાંબો શ્વાસ લીધો. દિલમાં અજીબ શાંતિ હતી. ખુશી નહીં, કંઈક બીજું, એક ખાતરી કે આ બધું એમ જ નથી થયું, કે આ ઘર ખજાનો મને કોઈ કારણથી મળ્યો છે. અને મને તે કારણ સમજાઈ ગયું હતું. રાકેશ, મેં કહ્યું તેની આંખોમાં જોતા, મને તારી મદદ જોઈએ છે. મારે મારી વસિયત બનાવવી છે. તે અટક્યો. વસિયત? હા, અને એક પત્ર જેને મારા મૃત્યુ પછી વાંચવામાં આવે. રાકેશે માથું હલાવ્યું. ઠીક છે, શું લખવું છે? હું હસ્યો. ઘણા દિવસો પછી એક શાંત સ્મિત સાથે. મને ખબર છે શું કરવાનું છે. હવે ન્યાય થશે, સાચો ન્યાય. તે રાત્રે હું મારા મેજ પર બેઠો. બત્તીની હળવી પીળી રોશની કપાળ પર પડી રહી હતી અને મેં લખાવવાનું શરૂ કર્યું. તે પત્ર જે બધું બદલી દેવાનો હતો. 4 વર્ષ વીતી ગયા. મારી જિંદગીના સૌથી સુખદ 4 વર્ષ. જોયું આર્યા મોટી થઈ રહી છે. ભણવામાં તેજ, સમજદાર. વિરાજ જવાબદાર, મહેનતુ અને હસમુખ. બંને હવે બાળકો નથી રહ્યા, પણ હજી પણ મને દાદાજી જ બોલાવે છે. દરરોજ બપોરે સ્કૂલ પછી આવે છે. પોતાની વાર્તાઓ સંભળાવે છે. પોતાના સપના જણાવે છે. હું વરંડામાં બેઠો ચા પીતા સાંભળતો અને વિચારતો, હવે જિંદગી બેકાર નથી ગઈ. કારણ કે અસલી મતલબ એ નથી કે તમારા કેટલા બાળકો છે, પણ એ કોણ છે, કોણ ખરેખર તમને પ્રેમ કરે છે. અને આ બાળકો મને તે રીતે ચાહતા જેમ કદાચ કોઈએ ક્યારેય નહોતું ચાહ્યું. તેમણે મને મોબાઈલ ચલાવતા શીખવ્યું, મેસેજ મોકલતા શીખવ્યું, વિડીયો જોતા શીખવ્યું. હું હસી પડ્યો મારી અડધી હરકતો પર. દાદાજી, આમ નહીં, આ બટન દબાવો. હું શીખતો, સ્મિત કરતો અને જીવતો. દરેક દિવસે છેલ્લો માનીને જીવતો, કારણ કે મારી ઉંમર કોઈ દિવસ નિશ્ચિત નથી હોતો. રાહુલ અને મેં ઘરની પાછળ એક નાનકડી વર્કશોપ ખોલી. મિશ્રા એન્ડ મહેતા વુડવર્ક લખેલું બોર્ડ લગાવ્યું. અમે ઓર્ડર પર ફર્નિચર બનાવવા લાગ્યા. ટેબલ, ખુરશીઓ, અલમારી, બુક શેલ્ફ. લોકો આવવા લાગ્યા. તે વૃદ્ધ સુથાર પાસે જાઓ. તેના બનાવેલા ફર્નિચરમાં જાન હોય છે, અને ખરેખર પ્રેમથી બનેલો દરેક ટુકડો ટકતો હતો. રાહુલને બધું શીખવ્યું. લાકડાની નસો વાંચવી, યોગ્ય ખૂણા પર કાપવું, ઘસાઈની બારીકી. તે જલ્દી શીખતો હતો. નેહા હિસાબ રાખતી. અંકલ, આ મહિને આપણે 35,000નો નફો થયો. હું હસતો, કારણ કે આપણે દિલથી કામ કરીએ છીએ બેટી, અને લોકો દિલને ઓળખી લે છે. અને આ સાચું હતું. અરુણ અને કવિતા ક્યારેક કોલ કરતા. 3-4 મહિનામાં એકવાર. હંમેશા એ જ સવાલ, એ જ અવાજ, પપ્પા કેમ છો? ઠીક છું. હજી પણ એ જ ઘરમાં. હા. પછી આવતો અસલી હેતુ, પપ્પા તમે વસિયત વિશે વિચાર્યું? બસ, જેથી બધું વ્યવસ્થિત રહે. મતલબ, અમે તો તમારા બાળકો છીએ. હું ત્યાં જ રોકી દેતો. ખબર છે બેટા, વિચારી લઈશ. ફોન મૂકતા હંમેશા એ જ અહેસાસ થતો, નફરત અને દુઃખનું અજીબ મિશ્રણ. તેમને મારા હોવાથી નહીં, મારા પૈસાથી મતલબ હતો. માત્ર તેનાથી જે તેઓ સમજતા હતા મારી પાસે છે. જો તેમને સચ્ચાઈ ખબર હોત. ગયા વર્ષે શરીરે જવાબ આપવાનું શરૂ કર્યું. શ્વાસ જલ્દી ફૂલવા લાગ્યો. ઘૂંટણોમાં દર્દ, પીઠમાં જકડન. એક સવારે ઉઠ્યો તો ઊભું થવું મુશ્કેલ હતું. નેહા મને ડૉક્ટર પાસે લઈ ગઈ. હરિપ્રસાદજી, હવે શરીર થાકી ચૂક્યું છે. ડૉક્ટરે કહ્યું, દવા લો, પણ આરામ જરૂરી છે. હવે રોજ સવારે દવા લેતો. આંગણામાં બેસીને મારા છોડને જોતો. મને ખબર હતી સમય પૂરો થઈ રહ્યો છે. શરીર હવે અલવિદા કહી રહ્યું છે. ડર નહોતો. મેં મારી જિંદગી પૂરી જીવી લીધી હતી. દર્દ પણ જોયું, પ્રેમ પણ, ખોટ પણ, અને અંતમાં શાંતિ. અને માણસને તેનાથી વધારે શું જોઈએ? 1 એપ્રિલની મંગળવાર બપોરે મેં રાકેશને ફરી ફોન કર્યો. રાકેશ, મળવું છે. શું થયું? સમય આવી ગયો છે. વસિયત બનાવવી છે. થોડી પળ ખામોશી રહી. ખાતરી છે? પૂરી. હું કાલે સવારે આવું છું. બીજા દિવસે તે પહોંચ્યો. 10 વાગ્યે. મેં તેને અંદર બોલાવ્યો. ચા પીરસી. અમે મેજ પર બેઠા. તેને ફાઇલ ખોલી. કાગળ અને પેન કાઢ્યા. હરિપ્રસાદજી, એક વાર વિચારી લો. આમાં જે લખાવશો તે બદલી નહીં શકાય. ખબર છે, તો શરૂ કરીએ. મેં ધીમે ધીમે કહ્યું, દરેક શબ્દ વિચારીને. મારા બાળકો અરુણ અને કવિતા માટે હું મારો આશીર્વાદ અને ક્ષમા છોડું છું. અને કંઈ નહીં. તે ઉપર જોઈને અટક્યો. કંઈ નહીં? શું પાકું છે? લખી દો રાકેશ. તેણે લાંબો શ્વાસ લીધો અને લખતો ગયો. પછી બાકીનું લખ્યું. ઘર નેહા અને રાહુલને, ખજાનો આર્યા અને વિરાજને, અને 1.5 લાખ સૂર્ય નિવાસ વૃદ્ધાશ્રમને દાન. બધું સ્પષ્ટ, કોઈ શંકાની ગુંજાઈશ વગર. જ્યારે બધું પૂરું થયું, રાકેશે કલમ મૂકી દીધી અને મને જોયો. તેની નજરોમાં બધું હતું, હેરાની, સન્માન અને થોડું દુઃખ. હરિપ્રસાદજી, તમને ખબર છે આ વાંચ્યા પછી શું થશે? મેં માથું હલાવ્યું. હા, મારા બાળકો તૂટશે અને તેમને દર્દ નહીં થાય. હું હસ્યો. હળવાશથી થશે, પણ તેનાથી મોટો દર્દ તો તે આપી ચૂક્યા છે. હવે બસ ન્યાય થશે. શું તમને પૂરી ખાતરી છે? રાકેશે ફરી પૂછ્યું.
આ તેમને બહુ તકલીફ આપશે. બહુ. હું ખુરશી પર ટેકવાઈ ગયો. લાંબો શ્વાસ લેતા આપવી જ જોઈએ. રાકેશ દર્દ શીખવે છે અને તેમને શીખવવું જરૂરી છે કે પિતાને છોડીને ગયા પછી વારસાની આશા નથી રખાતી. જિંદગી આમ નથી ચાલતી. મેં 43 વર્ષ કામ કર્યું આ પૈસા માટે. તેમણે મને વેચ્યો, મને વૃદ્ધાશ્રમમાં છોડી દીધો. જ્યારે હું એકલો ઉઠ્યો, જાતે આ ઘર ખરીદ્યું, જ્યારે તે ખજાનો મળ્યો ત્યારે તેઓ ક્યાં હતા? કોઈ નહોતું. માત્ર નેહા, રાહુલ અને બાળકો હતા. તેમણે મારો સાથ આપ્યો, મને સન્માન આપ્યું, મને પ્રેમ આપ્યો. તે જ તેના હકદાર છે. રાકેશે ધીમેથી માથું હલાવ્યું. સમજી ગયો. આ તમારો નિર્ણય છે અને હું તેનું આદર કરીશ. ધન્યવાદ રાકેશ. મેં વસિયત પર દ્રઢ હાથથી હસ્તાક્ષર કર્યા. 3 નકલો બની. એક રાકેશ પાસે હતી, તેણે પોતાની ફાઇલમાં રાખી. બીજી બેંકના લોકરમાં સીલબંધ કવરમાં રાખી. ત્રીજી મેં તે જૂની સુનીતાની બાઇબલમાં રાખી. એ જ જેની ઘસાયેલી ચામડાની જીલત તે દરરોજ રાતે હાથમાં લઈને પ્રાર્થના કરતી હતી. મેં પાના પલટાવ્યા. ભજન સંહિતા 23. પ્રભુ મારો રખવાડો છે, મને કોઈ વસ્તુની કમી નથી. વસિયતને ત્યાં જ રાખી અને મોબાઈલ બંધ કરી દીધું. થઈ ગયું સુનીતા. મેં દિવાલ પર ટાંગેલી તેની તસવીરથી કહ્યું, બધું તૈયાર છે. રાકેશે મારા ખભા પર હાથ મૂક્યો. હરિપ્રસાદજી, તમને જાણવા મારા માટે સન્માનની વાત હતી. સન્માન તો મારું છે બેટા, મેં જવાબ આપ્યો. પણ વસિયત પૂરતી નહોતી. જરૂર હતી કે તેઓ સમજે. કેમ? તેથી તે રાત્રે રાકેશના ગયા પછી હું મેજ પર બેઠો, કાગળ અને કલમ સાથે, અને લખવા લાગ્યો. એક લાંબો પત્ર, મારી જિંદગીનો સૌથી મોટો અને સૌથી સાચો પત્ર. લખ્યું કે જ્યારે તેમણે મને છોડ્યો ત્યારે શું મહેસૂસ કર્યું, કેવી રીતે તે આશ્રમની દિવાલોની વચ્ચે હું દરરોજ મર્યો, કેવી રીતે નેહા, રાહુલ અને બાળકોએ મને ફરી જીવતો કર્યો. આંસુ પડતા રહ્યા કાગળ પર, પણ અટકવાનું નહોતું. દરેક શબ્દ એક ઘાવ હતો, દરેક વાક્ય મારી આત્માનો ટુકડો. પણ કાઢવું જરૂરી હતું, કારણ કે બોલાયેલી વાત ઉડી જાય છે, પણ લખાયેલી વાત હંમેશા રહે છે. સવાર થવા સુધી લખતો રહ્યો. બહાર પક્ષીઓ ચીંચી કરી રહ્યા હતા. બારીમાંથી આવતી સૂરજની નારંગી રોશની આખા રૂમમાં ફેલાયેલી રહી હતી. મેં આખો પત્ર વાંચ્યો, એકવાર, પછી બીજી વાર, અને જાણ્યું આ જ કહેવાનું હતું મને. કાગળને વાળ્યો, સાવધાનીથી કવરમાં મૂક્યો. ઉપર લખ્યું, મારા મૃત્યુ પછી વાંચવામાં આવે. મોહર લગાવી અને બાઇબલમાં વસિયત સાથે મૂકી. ધીમેથી ઉઠ્યો. ઘૂંટણના અવાજ ગુંજ્યા. સુનીતાની તસવીર પાસે ગયો. આંખોમાં જોયું. મેં કરી લીધું મારી જાન, સાચું કર્યું. તું સમજે છે, કારણ કે તું હંમેશા જાણતી હતી કે ન્યાય શું હોય છે, અને આ ન્યાય જ છે તે લોકો માટે જેમણે ખરેખર મને પ્રેમ કર્યો. 6 મહિના પછી ઓક્ટોબરની એક રવિવાર સવારે જેમ દરરોજ કરતો તેમ જ ઉઠ્યો. ચા બનાવી, આંગણું જોયું, છોડને પાણી આપ્યું. રાહુલ બાળકો સાથે જઈ રહ્યો હતો. હાથ હલાવ્યો. પ્રભાત અંકલ, પ્રભાત પરિવાર. બપોરે હળવું ખાવાનું ખાધું. એ જ શાકનો સૂપ જે નેહા કાલે લાવી હતી. વાસણ ધોયા. વરંડાની મારી પ્રિય ખુરશી પર બેસી ગયો. તે જગ્યા જ્યાંથી આખો બાગ દેખાતો હતો. ગુલાબ ખીલેલા હતા. ચમેલીની ખુશ્બુ હવામાં હતી. પતંગિયા ઉડી રહ્યા હતા. આંખો બંધ કરી સૂરજની ગરમી ચહેરા પર મહેસૂસ કરી. પક્ષીઓનો અવાજ સાંભળ્યો અને અંદર એક ઊંડી શાંતિ ઉતરી આવી. ધન્યવાદ, મેં બબડાવ્યું. આ છેલ્લા વર્ષો માટે ધન્યવાદ. રાહુલ, નેહા, આર્યા, વિરાજ, બધા માટે ધન્યવાદ. બીજો મોકો આપવા માટે ધન્યવાદ. અને હું સૂઈ ગયો, હંમેશા માટે સ્મિત કરતા. ફૂલો અને શાંતિની વચ્ચે બીજી સવારે નેહા આવી, જેમ દર સોમવારે આવતી હતી. નાસ્તો લઈને ઘંટડી વગાડી. કોઈ જવાબ નહીં. ફરીથી વગાડી. ચૂપ કીધી. હરિપ્રસાદજી, તેણે બોલાવ્યું. કોઈ જવાબ નહીં. ચિંતા વધી. રાહુલ, તેણે બોલાવ્યો. રાહુલ ફટાફટ કૂદીને અંદર ગયો. દૂરથી જ જોયું. હું વરંડાની ખુરશી પર બેઠો હતો, માથું પાછળ ટકાવેલું. અંકલ, તેણે પાસે જઈને મારો હાથ સ્પર્શ કર્યો, ઠંડો. નેહા, જલ્દી કર, ડૉક્ટરને બોલાવ. પણ હવે બધું ખતમ થઈ ચૂક્યું હતું. હું જઈ ચૂક્યો હતો. નેહા દોડતી આવી, મને જોયો અને ચીખવા લાગી. નહીં અંકલ, નહીં. જમીન પર બેસી ગઈ. મને ગળે લગાવીને રડવા લાગી. રાહુલે તેને પોકાર્યો. બંને રડતા રહ્યા. થોડી વારમાં આર્યા અને વિરાજ સ્કૂલથી પાછા ફર્યા. મને જોઈને દોડીને આવ્યા. મારાથી વીંટળાઈ ગયા. દાદાજી, ઉઠો, પ્લીઝ ઉઠો. 1 કલાક પછી રાકેશ પહોંચ્યો. નેહાએ જ ફોન કર્યો હતો. તે ગંભીર ચહેરો લઈને અંદર આવ્યો. મને જોયો પછી આંખો બંધ કરી ધીમેથી બોલ્યો, શાંતિથી સૂવો. હરિપ્રસાદજી તે પાસે આવ્યો અને ધ્યાનથી જોયું. મારા ખોળામાં એક કવર મૂકેલું હતું. સાવધાનીથી ઉઠાવ્યું. બંધ હતું. તેના પર મારા ધ્રુજતા અક્ષરોમાં લખેલું હતું, મારા અંતિમ સંસ્કાર પર વાંચવામાં આવે. રાકેશે તેને પોતાના બેગમાં રાખ્યું. નેહા, તેમણે બધું નક્કી કરી રાખ્યું હતું. હું સાંભળી લઈશ. નેહા માથું હલાવતી રહી. શબ્દો ન નીકળ્યા. રાહુલે તેને પકડી રાખી. બાળકો ચૂપચાપ રડતા રહ્યા અને હું કોઈ બીજી જગ્યાએથી તેમને જોઈ રહ્યો હતો, તેમના દુઃખને મહેસૂસ કરતા, પણ એ જાણતા કે હવે બધું પૂરું થઈ ગયું છે. મારી જિંદગી વ્યર્થ નથી ગઈ. રાકેશે પોતાનો ફોન કાઢ્યો અને અરુણને કોલ કર્યો. 3 વાર ઘંટી વાગી. પછી અવાજ આવ્યો, હેલો મિસ્ટર અરુણ, હું રાકેશ કપૂર બોલી રહ્યો છું.
તમારા પિતાનો વકીલ થોડી પળ ચૂપ કીધી. શું થયું? દુઃખ સાથે જણાવવું પડી રહ્યું છે. તમારા પિતાનું આજે સવારે નિધન થઈ ગયું છે. ફરીથી ચૂપ કીધી. લાંબી કેવી રીતે? સ્વાભાવિક મૃત્યુ. પોતાના ઘરમાં બહુ શાંતિથી સમજી ગયો. તેનો અવાજ ન દુઃખનો હતો ન હેરાનીનો, બસ ખાલી. તેમણે કંઈ લખીને છોડ્યું? પહેલો સવાલ આજ હતો ને? તે ઠીક હતા ને? કંઈ જોઈતું હતું? બસ વસિયત છોડી. રાકેશે દાંત ભીંસ્યા. હા, વસિયત પણ એક પત્ર પણ. કાલે અંતિમ સંસ્કાર પછી વાંચવામાં આવશે. અંતિમ સંસ્કાર ક્યારે છે? કાલે બપોરે 3 વાગ્યે અમે આવીશું. અને તેણે ફોન કાપી નાખ્યો. રાકેશ થોડીવાર મોબાઈલ જોતો રહ્યો, પછી માથું હલાવ્યું. દિલમાં ધૃણા સાથે. અંતિમ સંસ્કાર સાદા હતા, જેમ હું ઈચ્છતો. બધું નેહા અને રાહુલે સંભાળ્યું. મારા પોતાના બાગના ફૂલો, લાલ ગુલાબ, સફેદ ચમેલી, ગુલાબી ગુલાબ, મારા તાબૂતની ચારે બાજુ બસ રંગ અને ખુશ્બુ હતી. ધીમું સંગીત ચાલી રહ્યું હતું. એ જ જૂના ગીતો જે હું કામ કરતી વખતે ગણગણાવતો હતો. જૂના મહોલ્લાના લોકો આવવા લાગ્યા. બજારના દુકાનદારો, એ વૃદ્ધ બ્રિજમોહન જે ઘર વેચનાર હતા, અહીં સુધી કે સૂર્ય નિવાસ આશ્રમની નર્સો પણ આવી. દરેક જણ પાસે આવતો, જોતો, રડતો અને કહેતો, હરિપ્રસાદજી સારા માણસ હતા, હંમેશા હસતા રહેતા હતા. જ્યારે કોઈ મદદ નહોતું કરતું ત્યારે તેમણે કરી, અને હું ક્યાંય ઉપરથી સાંભળી રહ્યો હતો દરેક શબ્દ, દરેક આશીર્વાદ, અને મહેસૂસ કરી રહ્યો હતો કે હા, હવે મારી જિંદગી ખરેખર સાર્થક હતી. બપોરના 2 વાગ્યા હતા જ્યારે અરુણ અને કવિતા પહોંચ્યા. તે બંને અંદર આવ્યા. અરુણે કાળો મોંઘો સૂટ પહેર્યો હતો, બૂટ ચમકી રહ્યા હતા, કાંડા પર સોનાની ઘડિયાળ. કવિતા કાળા રંગના ટાઈમાં ડ્રેસમાં હતી, ઊંચી હીલ્સ, હાથમાં ડિઝાઇનર પર્સ. કોઈના ચહેરા પર આંસુ નહોતા. બંને સીધા મારા તાબૂત પાસે પહોંચ્યા. થોડી પળ ઊભા રહ્યા, જોઈ રહ્યા હતા, પણ મને નહીં, બસ દ્રશ્યને. અરુણની નજરો ચારે બાજુ ઘૂમી ગણતરી કરી રહ્યો હતો કે કેટલા લોકો છે, કોણ કોણ આવ્યું, કોનામાં પૈસાની ગંધ છે. કવિતાએ પોતાની આંખો લૂછી, પણ ત્યાં આંસુ જ નહીં. નાટક હંમેશાની જેમ નાટક. પછી બંને પાછળની હરોળમાં જઈને બેસી ગયા. સૌથી અલગ, સૌથી દૂર. 2 અજાણ્યા પોતાના જ પિતાના અંતિમ સંસ્કારમાં. કારણ કે હવે સત્ય આજ હતું. અમે અજાણ્યા હતા. હું હવે તેમનો પિતા નહોતો રહ્યો, અને તેઓ બહુ પહેલાં મારા બાળકો રહેવાનું છોડી ચૂક્યા હતા. રૂમ ભરાઈ ગયો હતો. શોની આસપાસ લોકો હશે. ઘણા એવા ચહેરા જેમને મેં વર્ષોથી નહોતા જોયા. કેટલાક જેમને મુશ્કેલીથી યાદ કરું. તે બધા આવ્યા હતા. જેમની ખુરશી મેં સુધારી હતી, જેમના માટે મેજ બનાવી હતી, જેમને સ્મિત આપ્યું હતું. દરેક જણ પોતાનું છેલ્લું સન્માન આપવા આવ્યો હતો. રાહુલ અને નેહા આ આગળની હરોળમાં બેઠા હતા. તૂટેલા આર્યા અને વિરાજ મારા તાબૂતથી દૂર નહોતા હટી રહ્યા. દાદાજી, અમને તમારી બહુ યાદ આવશે, તેઓ કહેતા રહ્યા. તેમણે મારા તાબૂતની અંદર તે બધા ચિત્રો મૂક્યા જે તેમણે મારા માટે બનાવ્યા હતા. ફૂલોવાળા ઘર, સ્મિત કરતા ચહેરા, લાલ દિલ, અને હું તેમને મારી સાથે લઈ ગયો. અરુણ અને કવિતા બસ જોતા રહ્યા, મૂંઝવણમાં. આ બધા લોકો કોણ છે? કવિતાએ ફૂસફૂસાવ્યું. અરુણે ખભા ઉછાળ્યા. ખબર નથી, ક્યારેય જોયા નથી. અને આજ તો સત્ય હતું. તેમણે ક્યારેય જોયું જ નહીં કે મારા વગર પણ મારી જિંદગી હતી, કે હું તેમના વગર પણ ખુશ હતો. થોડીવાર પછી આર્યા ધીમે ધીમે ઉઠી અને કવિતા પાસે ગઈ. તેની આંખો ભીની હતી. તમે દાદાજીની દીકરી છો? તેણે પૂછ્યું. કવિતા ગભરાઈ ગઈ. હા, હું જ છું. તેઓ હંમેશા તમારા વિશે વાત કરતા હતા. આર્યાએ કહ્યું. કહેતા હતા કે તેમને તમારી બહુ યાદ આવે છે, તમને બહુ પ્રેમ કરે છે, અને આશા રાખે છે કે તમે એક દિવસ તેમને મળવા જરૂર આવશો. કવિતાનો ચહેરો પીળો પડી ગયો. હું વ્યસ્ત હતી. તેઓ પણ એ જ કહેતા હતા. આર્યા બોલી. કહેતા હતા કે તે વ્યસ્ત છે, પણ એક દિવસ આવશે. તે દરરોજ રવિવારે દરવાજા પાસે બેસતા હતા, રાહ જોતા હતા. કવિતાએ મોં પર હાથ મૂકી દીધો. હવે ખરેખર રડી રહી હતી, પણ હવે તેનો કોઈ મતલબ નહોતો, કારણ કે હું હવે ત્યાં નહોતો આ આંસુ જોવા માટે. આર્યા પાછી ફરી ગઈ. તેને ત્યાં છોડીને કવિતા બસ બેઠી રહી, પોતાની ભૂલ, પોતાની પીડા અને પોતાના બહુ મોડું થઈ જવા સાથે. અત્યષ્ટિત મહોલ્લાના સ્મશાનમાં થઈ. એક મોટી છાંયડાવાળી ઝાડ નીચે મારો તાબૂત દોરડાઓથી ધીમે ધીમે નીચે ઉતારવામાં આવ્યો. નેહાએ એક લાલ ગુલાબ નાખ્યું. બોલી. ધન્યવાદ અંકલ, તમે મારા માટે પિતા જેવા હતા. રાહુલે બીજું ગુલાબ નાખ્યું. શાંતિથી જુઓ મિત્રો, હું ઘરનો ખ્યાલ રાખીશ, વાયદો છે. આર્યા અને વિરાજે પોતાના છેલ્લા ચિત્રો મૂક્યા. અને તમને પ્રેમ કરીએ છીએ દાદાજી, હંમેશા કરીશું. કાગળનો તે ટુકડા તાબૂત પર એમ પડ્યા જેમ રંગબેરંગી પતંગિયા. લાલ દિલ, પીળા ફૂલ, નીલું આકાશ. પછી માટી પડવા લાગી. ભારે અંતે અરુણ અને કવિતા ઊભા હતા, દૂર, ચૂપ. તેમણે કંઈ ન કહ્યું, કંઈ ન ફેંક્યું, બસ જોતા રહ્યા. તેમના ચહેરા પર કંઈક અજીબ હતું. પસ્તાવો, અપરાધ બોધ કદાચ. પણ હવે શું ફરક પડતો હતો? મારી પૂરી ઢંકાઈ ગઈ તો કવિતા તૂટી ગઈ. ઘૂંટણીએ પડીને જોર જોરથી રડવા લાગી. માફ કરી દો પપ્પા, માફ કરી દો. પણ હું હવે સાંભળી નહોતો શકતો. અરુણ સ્થિર ઊભો રહ્યો, હાથ મુઠ્ઠીમાં. ન રડ્યો, ન કંઈ કહ્યું. કદાચ અંદર કંઈક સળગી રહ્યું હતું. લોભ. તે એક જ વાત વિચારી રહ્યો હતો. પિતાએ અમારા માટે શું છોડ્યું, કેટલું છોડ્યું? તે જ સવાલ હવે તેની આત્માને ખાઈ રહ્યો હતો. નેહા અને રાહુલ પાસે આવ્યા. બોલ્યા.
અમને દુઃખ છે. અરુણે બસ માથું હલાવ્યું અને ધીમે ધીમે બધા ચાલ્યા ગયા. મારું શરીર જમીનની નીચે હતું, પણ મારી વાર્તા ત્યાંથી શરૂ થઈ રહી હતી. અત્યષ્ટિ પછી રાકેશે બધાને પાર્કિંગમાં રોક્યા. કાલે સવારે 10 વાગ્યે મારી ઓફિસમાં વસિયત વાંચવામાં આવશે. એફસી રોડ, બિલ્ડિંગ નંબર 567. બધા સમયસર પહોંચે. અરુણ આગળ વધ્યો. ત્યાં કોણ કોણ હશે? રાકેશે સીધું જોયું. જેમના નામ હરિપ્રસાદજીએ વસિયતમાં લખ્યા છે, તમે બંને અને મહેતા પરિવાર. અરુણ ભમર સંકોચીને બોલ્યો, એ પડોશીઓ? હા, કેમ? રાકેશે કાગળ પોતાની ફાઇલમાં રાખ્યા. કાલે ખબર પડી જશે, અને ચાલ્યો ગયો. અરુણ અને કવિતા ત્યાં જ ઊભા રહી ગયા, સવાલોથી ભરેલા અને આશાથી પણ. એ લાલચી આશા કે કાલે તેમને તે મળશે જે તેઓ પોતાનો હક સમજતા હતા. રાત્રે બંને એક મોંઘા રેસ્ટોરન્ટમાં ગયા, વાઇન મંગાવી. પપ્પાના નામ પર. કવિતાએ ગ્લાસ ઉઠાવ્યો ભાવના વગર, તેમની છોડેલી વસ્તુઓના નામ પર. અરુણે સુધારતા કહ્યું. બંને ધીમેથી હસ્યા. તે નર્વસ હસી, જ્યારે માણસ રાહમાં હોય છે પણ પોતે પણ નથી જાણતો. કોની? તને શું લાગે છે કેટલું હશે? કવિતાએ પૂછ્યું. અરુણે ખભા ઉછાળ્યા. ખબર નથી, પણ તેણે તે ઘર ખરીદ્યું. જરૂર કંઈક છુપાવ્યું હશે. આશા છે સારો એવો હશે. કવિતા બોલી, મારે નવી કાર લેવી છે. અરુણ હસ્યો. હું સાવિત્રી નગરમાં એપાર્ટમેન્ટ લઈશ. અને બંનેએ પ્લાન બનાવવાનું ચાલુ રાખ્યું કે મારા પૈસાથી શું કરશે, મારી જિંદગીની કમાણીથી, મારા 43 વર્ષના પરસેવાથી. પણ જે તેઓ નહોતા જાણતા, જે તેઓ ક્યારેય વિચારી પણ નહોતા શકતા, તે એ કે બીજા દિવસે જ્યારે તેઓ રાકેશની ઓફિસમાં દાખલ થશે, બધું બદલાઈ જશે. અને જ્યારે તેઓ દાખલ થયા, બાકી બધું બદલાઈ ગયું. સવારે બરાબર 10 વાગ્યે બધા લોકો રાકેશ કપૂરની ઓફિસમાં બેઠા હતા. લાંબો લંબચોરસ રૂમ હતો. ઘેરા લાકડાના પેનલ વચ્ચે મોટી સાગની મેજ, ચારે બાજુ કાળી ચામડાની ખુરશીઓ. બારીઓ રસ્તા તરફ હતી, પણ પડદા ખેંચેલા. અંદર હળવી ઉદાસ રોશની હતી, જે રૂમને વધુ ભારે બનાવી રહી હતી. જમણી બાજુ અરુણ બેઠો હતો. ગ્રે સૂટ, કાળી ટાઈ, બેચેન પણ સતત હલી રહ્યો હતો. તેની બાજુમાં કવિતા કાળા ડ્રેસમાં હાથ કસીને જોડાયેલા, આંખો સુધેલી હતી, પણ હવે ચહેરો ઠંડો અને ગંભીર. બીજી તરફ નેહા અને રાહુલ બેઠા હતા, હાથમાં હાથ નાખેલા, ગભરાયેલા. તેમને સમજાઈ નહોતું રહ્યું કે તેમને કેમ બોલાવવામાં આવ્યા. કોઈ આશા નહોતી, બસ રાકેશે કહ્યું હતું અને એટલે આવ્યા હતા. રૂમમાં સન્નાટો એટલો ઊંડો હતો કે પોતાના શ્વાસનો અવાજ સંભળાઈ રહ્યો હતો. અરુણ દર 2 મિનિટે ઘડિયાળ જોતો. કવિતા લાંબા શ્વાસ લેતી. નેહાએ રાહુલથી ફૂસફૂસાવ્યું, આપણને કેમ બોલાવ્યા હશે? રાહુલે ખભા ઉછાળ્યા. ખબર નથી, પણ હરિપ્રસાદ અંકલે ઈચ્છ્યું હશે કે આપણે અહીં હોઈએ. ત્યારે દરવાજો ખુલ્યો. રાકેશ અંદર આવ્યો. કાળા સૂટમાં, સફેદ શર્ટ, ગ્રે ટાઈ, હાથમાં ચામડાની ફાઇલ, ચહેરો ગંભીર, લગભગ શોકપૂર્ણ. તેણે દરવાજો બંધ કર્યો. ધીમેથી ચાલીને મેજના છેડે બેઠો. ફાઇલ ખોલી અંદરથી એક જાડો દસ્તાવેજ કાઢ્યો અને એક જૂનું પીળું કવર પણ. કોઈ ન બોલ્યું. બધાની નજર તેના પર હતી. રાકેશે ચશ્મા ઠીક કર્યા, દરેક તરફ જોયું. પ્રભાત આવવા માટે ધન્યવાદ. મને ખબર છે આ પળ બધા માટે કઠિન છે. અરુણ ઝૂકીને બોલ્યો. રાકેશ, કૃપા કરીને સીધા મુદ્દા પર આવો. વસિયતમાં લખ્યું શું છે? રાકેશે શાંત સ્વરે કહ્યું, હું હવે શ્રી હરિપ્રસાદ મિશ્રાની વસિયત વાંચવા જઈ રહ્યો છું, જે તેમણે 25 એપ્રિલે પૂર્ણ હોશમાં મારી સામે ડિક્ટેટ અને સાઇન કરી હતી. તેણે દસ્તાવેજ મેજ પર મૂક્યો. પાના પલટાવ્યા. આ વસિયત કાયદાકીય રીતે પ્રમાણિત, માન્ય અને અપરિવર્તનીય છે. અરુણ અને કવિતાએ એકબીજાને જોયું. રાકેશના અવાજમાં જે ઠંડક હતી તેણે બંનેને અસહજ કરી દીધા. રાકેશે ગળું સાફ કર્યું અને વાંચવાનું શરૂ કર્યું. હું હરિપ્રસાદ મિશ્રા, ભારતીય નાગરિક, ઉંમર 69 વર્ષ. તેણે બધા ઔપચારિક મુદ્દાઓ વાંચ્યા, તારીખો, સરનામા, દસ્તાવેજ, સંખ્યા. અરુણના પગ ઝડપથી હલવા લાગ્યા. કવિતાએ હોઠ ભીંચી લીધા. મેં વિધિવત ખરીદી દ્વારા જે સંપત્તિ આકાશ ગલી ભોપાલમાં પ્રાપ્ત કરી હતી. નેહા થોડી તંગ થઈ. તે જ ઘર હતું, હરિપ્રસાદ અંકલનું ઘર, અને તે ઘરના ભોંયરામાં મળેલા સંદૂકમાં રાખેલી સામગ્રી, જેની કિંમત લગભગ 80 લાખ આંકવામાં આવી છે. અરુણનું મોં ખુલ્લું રહી ગયું. 80 લાખ? તેણે બબડાવ્યું. રાકેશે નજર ઉઠાવી. શું હું આગળ વધું? અરુણ ચૂપ થઈ ગયો. રાકેશે વાંચવાનું ચાલુ રાખ્યું. આ વસિયતમાં હું નીચેના નિર્ણયો આપું છું. તે અટક્યો. ધીમેથી બોલ્યો, મારા બાળકો અરુણ મિશ્રા અને કવિતા વર્માને હું મારો આશીર્વાદ અને ક્ષમા આપું છું, અને કંઈ નહીં. રૂમ જાણે થીજી ગયો. સન્નાટો ભારે, ગૂંગળામણ ભરેલો. અરુણ શૂન્ય બેઠો રહ્યો. પછી અચાનક ખુરશી પાછળ ધકેલીને ઊભો થઈ ગયો. શું? તેનો અવાજ ફાટી ગયો. આ મજાક છે? અમે તેના બાળકો છીએ. અમારો હક છે. રાકેશે સ્થિર અવાજમાં કહ્યું. શ્રી અરુણ, કૃપા કરીને બેસી જાઓ અને મને વાંચવા દો. હું નહીં બેસું. આ બેસી જાઓ. રાકેશે ઠંડી દ્રઢતાથી કહ્યું. નહીં તો મારે કહેવું પડશે કે તમે બહાર જાઓ. કવિતાએ ધ્રુજતા હાથોથી તેનો હાથ પકડ્યો. અરુણ, પ્લીઝ. તે બેસી ગયો, પણ ચહેરો લાલ હતો, આંખોમાં આગ. રાકેશે અટક્યા વગર આગળ વધ્યો. નેહા મહેતા અને રાહુલ મહેતા, પડોશી અને મિત્રોને
હું મારું ઘર આકાશ ગલી નંબર 17 તેમાં મોજૂદ તમામ સામાન સહિત કોઈ પણ લોન કે અડચણ વગર સંપૂર્ણપણે તેમની માલિકીમાં સોંપું છું. નેહાએ બંને હાથ મોં પર મૂકી દીધા. નહીં, આ તો રાહુલે તેને બાહોમાં લઈ લીધો. બંને રડવા લાગ્યા. રાકેશ નરમ સ્વરે કહ્યું, હવે તે ઘર તમારું છે, કાયદાકીય રીતે, કાયમી ધોરણે. અરુણે મેજ પર મુક્કો માર્યો. આ ધોકો છે. તે ઘર અમારું હોવું જોઈતું હતું. રાકેશે નજર પણ ન ઉઠાવી તે વાંચતો રહ્યો. આર્યા અને વિરાજ મહેતાને જે હવે સગી છે, હું તે સંદૂકની પૂરી સંપત્તિ લગભગ 80 લાખ રૂપિયા આપું છું. આ રકમ તેમના માતા પિતા દ્વારા ટ્રસ્ટના રૂપમાં ત્યાં સુધી રાખવામાં આવશે જ્યાં સુધી બંને 18 વર્ષના ન થઈ જાય. આ ધનનો ઉપયોગ સૌથી પહેલાં તેમના શિક્ષણ અને તેમના ભવિષ્યની ગરિમા માટે કરવામાં આવશે. નેહા સિસકવા લાગી. અંકલ, તમારે આવું કરવાની જરૂર નહોતી. રાકેશે હસીને કહ્યું, તેમણે ઈચ્છ્યું કારણ કે તમે બધા તેમનો અસલી પરિવાર હતા. અરુણનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. અને અમે પરિવાર નથી? રાકેશે સીધું તેની આંખોમાં જોયું. આ સવાલ તમે પોતાને પૂછો. શ્રી અરુણ સન્નાટો ઉલટો ઊંડો થયો કે કોઈના શ્વાસનો અવાજ પણ ભારે લાગ્યો. રાકેશે દસ્તાવેજનો છેલ્લો હિસ્સો ખોલ્યો. સૂર્યનિવાસ વૃદ્ધાશ્રમ, જ્યાં મેં થોડા સમય વિતાવ્યો, તેને હું 1.5 લાખ રૂપિયા આપું છું, આ શરત પર કે આ ધન નિવાસીઓની સુવિધા, ભોજન અને દેખભાળમાં લગાવવામાં આવે. તે અટક્યો. કાગળ બંધ કર્યો. રૂમ ફરી મૌનમાં ડૂબી ગયો. કવિતા રડી રહી હતી, સાચા આંસુઓ સાથે. અરુણની મુઠ્ઠીઓ કસાઈ ચૂકી હતી. જડબું તણાયેલું. આ ગેરકાયદેસર છે, તેણે બળબડાવ્યું. હું કોર્ટ જઈશ. રાકેશે હળવો શ્વાસ લીધો. આ પૂરી રીતે માન્ય છે, શ્રી અરુણ. તેમણે હોશમાં કાયદાકીય સાક્ષીઓ સાથે સાઇન કર્યું. તમારી પાસે પડકારવાનો કોઈ આધાર નથી. અરુણ એકદમથી ઊભો થયો. ખુરશી પાછળ પડી ગઈ. જોઈ લઈશું, તેને ગર્જના કરીને કહ્યું અને ગુસ્સામાં દરવાજા તરફ ચાલ્યો. ફ્રેમ પર રોકાઈને પાછો ફર્યો. આ ખતમ નથી થયું. રાકેશે દ્રઢતાથી જવાબ આપ્યો. અહીં જ ખતમ થયું. તમારા પિતાએ નિર્ણય પોતે લીધો હતો અને તે યોગ્ય હતો. અરુણે દરવાજો એટલી જોરથી પટક્યો કે દિવાલો હલી ગઈ. તેનો સ્વર થોડીવાર સુધી રૂમમાં ગૂંજતો રહ્યો. કવિતા ત્યાં જ બેઠી રહી. ધ્રુજથી ધીમેથી ચહેરો લૂછ્યો. ધીમા પગલે ઊભી થઈ, જેમ કોઈ વૃદ્ધ સ્ત્રી હોય. નેહા તરફ ચાલી, જે હજી પણ સૂન હતી. બધાના શ્વાસ થંભી ગયા. કવિતા તેની સામે રોકાઈ, પછી તૂટીને રડી પડી. ધ્યાન રાખજો, તેના તૂટેલા અવાજમાં કહ્યું. પ્લીઝ ધ્યાન રાખજો. તે બધાનું જેનું અમે ધ્યાન ન રાખી શક્યા. તેના ઘરનું, તેના બગીચાનું, તેની યાદોનું. આંસુ હવે અટકી નહોતા રહ્યા. ધ્યાન રાખજો તે વસ્તુનું જે મેં મારી મૂર્ખતાથી ખોઈ દીધી, મારી આંધળી મહત્વાકાંક્ષાથી. તે વાક્ય પૂરું ન થઈ શકી. નેહા ઊભી થઈ, કંઈ કહ્યા વગર તેને બાહોમાં ભરી લીધી. કવિતા બાળકની જેમ સિસકવા લાગી. મને માફ કરી દો, ભલે હું લાયક ન હોઉં. નેહાએ ફૂસફૂસાવ્યું. હું હરિપ્રસાદ અંકલે તમને માફ કરી દીધા હતા. તેમના પત્રમાં લખ્યું છે. કવિતાએ માથું હલાવ્યું. પણ હું પોતાને ક્યારેય માફ નહીં કરી શકું. 6 મહિના વીતી ગયા. આકાશ ગલીનું તે ઘર હવે બિલકુલ બદલાઈ ગયું હતું. નેહા અને રાહુલે દિવાલો ફરી રંગી, છત ઠીક કરાવી અને તે બગીચાની દેખભાળ શરૂ કરી, જેને હરિપ્રસાદ અંકલે પોતાના હાથે લગાવ્યો હતો. ગુલાબ હજી પણ ખીલતા હતા. ચમેલીની ખુશ્બુ રાતોમાં ફેલાતી હતી અને મુખ્ય દ્વાર પર એક નવી પિત્તળની તકદી લગાવવામાં આવી. હરિપ્રસાદ નિવાસ, તે સારા માણસની યાદમાં, જેણે શીખવ્યું કે અસલી પરિવાર લોહીથી નહીં, દિલથી બને છે. દર રવિવારે પડોશીઓ આવતા, કોફી પીવા, વાતો કરવા, યાદો વહેંચવા. તે બહુ સારા હતા. લોકો કહેતા એવા લોકો હવે નથી મળતા. નેહા હસતી. તે સૌથી સારા હતા. ઘર હવે જીવંત હતું, હાસ્યથી, બાળકોની દોડધામથી, સંગીતથી ભરેલું, એવું જ જેવું તે ઈચ્છતા હતા. આર્યા અને વિરાજે તે પૈસાનો હિસ્સો સારી સ્કૂલમાં લગાવવા માટે ઉપયોગ કર્યો. રાહુલે વર્કશોપ વધારી. હવે સાઇન બોર્ડ પર લખેલું હતું, મિશ્રા વુડ વર્કર્સ. પરંપરા અને સચ્ચાઈ. તે હવે મહોલ્લાના યુવાનોને સુથારી કામ શીખવતો હતો, બરાબર એમ જ જેમ હરિપ્રસાદ અંકલે તેને શીખવ્યું હતું. તેઓ કહેતા, લાકડા અને ખીલાથી નહીં, દિલ અને ધૈર્યથી ફર્નિચર બને છે. જે ટેક, જે બોલે છે, જે જીવે. દરેક ખુશી, દરેક મેજ પર હજી પણ તેમનો અસર હતો. તે સૌમ્યતા, તે ઉષ્મા, તે આત્મા અને નફાનો હિસ્સો. તે સૂર્યનિવાસ વૃદ્ધાશ્રમને મોકલતા હતા. નવા ગાદલા, પેન્ટ, છોડ. અંકલ હોત તો આ જ કરત, રાહુલ કહેતો. અને બધા જાણતા હતા કે તે સાચું કહી રહ્યો છે. અને હું હરિપ્રસાદ મિશ્રા જ્યાં પણ છું, આજે તેમને જોઉં છું. મારા ઘરમાં જીવતા, મારા બગીચામાં ખીલતા, મારી ખુશીને જીવંત રાખતા. હા, હું જઈ ચૂક્યો છું. મારું દિલ થંભી ગયું, શરીર માટી થઈ ગયું, પણ મારી વાર્તા રહી ગઈ. તે વાર્તા જે તે વસિયતમાં છે, તે પત્રમાં છે, તે દિવાલોમાં છે. અને તે વાર્તા માત્ર એક સચ્ચાઈ કહે છે, એક એવી સચ્ચાઈ જે લોકો ભૂલી ગયા છે, પણ જે હજી પણ સૌથી મોટી સચ્ચાઈ છે. પ્રેમ વારસામાં નથી મળતો. તે જન્મસિદ્ધ અધિકાર નથી. તે બીજે છે, જેને વાવવામાં આવે છે, દેખભાળથી સિંચવામાં આવે છે, નાના નાના કામોથી જીવવામાં આવે છે. તે ધીમે ધીમે વિકસે છે અને એક દિવસ તે જ બને છે. પરિવાર ક્યારેક લોહી
ધોકો આપે છે અને કોઈ પણ અજાણ્યો તે પ્રેમ આપી દે છે જે પોતાનો ન આપી શક્યો. મેં આ પાઠ દર્દમાં શીખ્યો, બધું ગુમાવીને, પછી બધું મેળવીને. નેહા, રાહુલ, આર્યા, વિરાજ, તેમનો મારાથી કોઈ લોહીનો સંબંધ નહોતો, પણ તેમણે મારી સાથે જિંદગી વહેંચી અને તે જ મહત્વ રાખે છે. મારા બાળકોએ વિચાર્યું હતું મને વૃદ્ધાશ્રમમાં છોડીને તેમણે બધું છીનવી લીધું, પણ અસલમાં તેમણે મને મુક્ત કરી દીધો, કારણ કે મેં ત્યાંથી ઉઠીને એક તૂટેલું ઘર ખરીદ્યું, પોતાના હાથે સુધાર્યું અને તે મેળવ્યું જે તેમણે ક્યારેય નહોતું આપ્યું. આઝાદી, પોતાની રાહ પસંદ કરવાની, પ્રેમ કરવાની, પોતાનો પરિવાર બનાવવાની. અને જ્યારે મેં છેલ્લી વાર આંખો બંધ કરી વરંડાની ખુરશી પર બેઠેલો, તો ન અરુણ યાદ આવ્યો, ન કવિતા, ન દર્દ, ન ગુસ્સો. બસ યાદ આવ્યા આર્યાની રંગીન પેન્સિલો, વિરાજના આડા અવડા ખીલા, નેહાના ગરમ સૂપની મહેક, રાહુલના અંકલ કહેવાની વિનમ્રતા અને તે ચાની સાંજો. અને તે જ પળે મેં સમજ્યું મારા બદલવાની અસલી જીત શું હતી. આ બદલો નફરતનો ન હતો, આ સૌથી મીઠો બદલો હતો. ખુશ રહીને જીવવું, એ સાબિત કરવું કે મને તેમની જરૂર નહોતી ખુશ રહેવા માટે, પણ તેમને મારી હતી અને તેઓ ખોઈ બેઠા. અને આ જ પાઠ હું તમને છોડું છું. પ્રેમ પસંદ કરવામાં આવે છે, પરિવાર બનાવવામાં આવે છે. ખુશી લોહી પર નહીં, સાથ પર નિર્ભર કરે છે. હવે તમે કહો, જો તમારા બાળકો તમને છોડી જાય તો શું કરશો? માફ કરી દેશો, જિંદગીભર રાહ જોશો, કે પછી મારી જેમ ઊભા થઈને પોતાની નવી જિંદગી બનાવી લેશો? જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ તો નીચે કોમેન્ટમાં લખો, જણાવો તમારું શું માનવું છે. શું તમે પણ આવું કોઈક જોયું છે? જો જોયું છે તો પોતાની વાર્તા શેર કરો. અને જો તમે હજી સુધી મારી સાથે છો તો આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. દરરોજ હું આવી જ વાર્તાઓ લાવું છું, સાચી વાર્તાઓ, સાચા લોકોની, સાચા દર્દ અને સાચી આશાઓની. કદાચ આગલી વાર્તા તમારી હોય. ધન્યવાદ મને સાંભળવા માટે. યાદ રાખો, પરિવાર તે નથી જે જન્મ આપે છે, તે છે જે ટકી રહે છે.